એક જગ્યાએ તો બરાબર એમ કહેવાય કે એક મહારાજા બેઠા હોય અને કવિશ્રી આવે રોજ અને નવી નવી વાતું કવિ સંભળાવે, રોજ નવી નવી વાતું કવિ સંભળાવે. એટલે મહારાજા રાજી થાય, બધો ડાયરો બેઠા હોય, બધા લોકો બેઠા હોય, બધા રાજી થાય. એમાં એક દિવસ કવિશ્રીને બહાર જવાનું થયું. એટલે કવિશ્રી બહાર ગયા તો કવિશ્રીનો ભાઈ આવ્યા. એટલે ઓલા જે મહારાજા હતા એમણે બધા કીધું માણસો કે ભાઈ કવિ ભલે બહાર ગયા છે પણ તમે એમના ભાઈ તો છો કે તમને થોડું ઘણું તો જ્ઞાન હોય ને, કવિને હોય એટલે તમે એના ભાઈ, થોડું ઘણું તમને નોલેજ હોય ને. બોલો કે ભાઈ મને નોલેજ છે પણ તમે મારી વાત માનશો નહીં કે ના ના, કે જે આવડે બોલો ને, પણ કે તમે નહીં માનો કે ના ના કયો તમ તાર અમે માનશું. ત્યારે આ ભાઈ બોલ્યો કે આમ જો 40 ફૂટનું ઝાડવું હતું ને બકરી ઊભી ઊભી પાંદડા ખાતી હતી. એટલે મહારાજા કે ભાઈ એવું ન હોય, 40 ફૂટનું ઝાડવું હોય ને બકરી ઊભી ઊભી, કે મેં તમને પહેલાં ન કીધું કે તમે નહીં માનો કે હાલો કે હું જાઉં. અરે એમ નહીં કે સારી વાત ક્યાં સંભળાવો. વળી આણે કીધું કે જો 100 મણની શિલા હતી, 100 મણની શિલા હતી અને પાણીમાં તરતી. મહારાજા કે યાર હાવ આવું ન હોય, 100 મણની શિલા પાણીમાં તરે કે આ કે મેં તમને ન કીધું કે તમે નહીં માનો કે મારી વાત તમે નહીં માનો કે મને જવા દો. એમ નહીં છેલ્લી કે સારી વાત કર. આ કે હવે કાંઈ નહીં કે બકરી કે હતી બકરી અને આમ કહીને આમ એક શિકારી આમ તીર માર્યું એટલે બકરીની કે ખરી, કાન અને ખોપરી ત્રણે વીંધીની કે તીર ગયું કે. હવે મહારાજા કે હાવ આવું ન હોય કે આવી વાત હોય કે અહીંયા ખરી ખોપરીને કાન બધું વિંધાઈ જાય કે મેં તમને પહેલાં કીધું કે તમે નહીં માનો મારી વાત, હાલો હું જાઉં એમ કહીને નીકળી ગયા. પછી બીજે દિવસે કવિશ્રી આવ્યા. એટલે મહારાજે કીધું ભાઈ કાલે તમારા ભાઈ આવ્યા હતા અને એણે વાત સંભળાવી પણ મને કે ગળે ન ઉતરી વાત કે. એટલે કવિશ્રી કે કયો તો ખરા હું વાત કરી કે તમારા ભાઈ એમ કીધું કે 40 ફૂટનું ઝાડવું હતું અને બકરી ઊભી ઊભી પાંદડા ખાતી હતી. તો કવિશ્રી કે ખાય પણ કે કેવી રીતના ખાય એ કે ઝાડવું કૂવામાં ઉગ્યું હોય ને, બહાર નીકળે એટલે 40 ફૂટ થાય, ઊભી ઊભી બકરી ખાતી હોય. મહારાજાને વાત ગળે ઉતરી ગઈ. પણ એ વાત બરાબર છે કે પણ તમારા ભાઈ એમ કીધું કે 100 મણની શિલા કે પાણીમાં તરતી હતી. તો કવિશ્રી કે તરે કે પણ કેવી રીતના? અરે તરે કે હિમાલયમાંથી કે આમ બરફના ટુકડો મોટો હોય કે બરફનો હોય કે મોટો પહાડ જેવો હોય કે કટકો તૂટે એ 100 મણનો હોય કે દરિયામાં જાય તરતો હોય કે તરે કે. મહારાજાને ગળે ઉતરી ગયું. પણ એ હાલો એ વાત સાચી કે તમારી. પણ એ કે તમારા ભાઈ ત્રીજી વાત કરી એમાં તો હદ કરી નાખી. તમારા ભાઈ એમ કીધું કે આમ શિકારીએ તીર ચોડ્યું અને કે ખરી, કાન અને ખોપરી ત્રણેય કે બકરીનું વીંધી નાખ્યું. આ તો શક્ય જ નથી. કવિશ્રી કે શક્ય છે કે કેવી રીતના શક્ય કે શક્ય છે કે બરાબર કે બકરી કે ચરતી હોય ને એને ખંજોળ આવે ને એટલે કે અહીંયા આમ કાન પાસે કરતી હતી ને કે એમાં આમથી કે શિકારીએ બાણ વેતું મૂક્યું હોય કે ખરી, કાન અને ખોપરી વીંધીને બહાર જાય કે. કવિની વાતોની અંદર કંઈક નવું મળે તમને. પણ એક ભાઈ ચિંતામાં બેઠા હતા, બોલ આમ એવા આમ શોકમગ્ન બેઠા હતા, એકલા કન્ફ્યુઝનમાં હતા. એટલે એને મિત્રએ આવીને પૂછ્યું કે ભાઈ એટલી બધી શું ચિંતા કરે છો, આમ ગહન ઊંડો ઉતરી ગયો છો? ત્યારે એને મિત્રએ કીધું કે મારી ઘરવાળી એમ કહે છે કે મારે હમણાં ઓલા નવા નીકળ્યા છે ને ઇલેક્ટ્રિક બાઇક એ લેવું છે. મેં કીધું લેવાય, સારું છે, એ તો સસ્તું પડે પેટ્રોલ ગેસ કરતાં. મને કે લઈ લઉં. વાત તમારી હાવ સાચી, પણ તકલીફ એ છે કે એ બાઇક એણે જે પસંદ કર્યું છે ઇલેક્ટ્રિક, એ આખા બાઇકનો વજન 90 કિલો છે. મારી ઘરવાળીનો વજન 110 કિલો છે. મને ચિંતા એ છે કે 90 કિલોનું બાઇક આ 100 કિલોની બાઈને ઉપાડશે કેવી રીતે? બે દારૂડિયા ગાડી લઈને જતા હતા અને એક દારૂડિયા જોર જોરથી બૂમો પાડવા મળ્યો, જો દિવાલ, જો દિવાલ. અને દિવાલમાં ભટકાઈ ગાડી. બે બહાર નીકળ્યા. પેલો કે હું જો નહોતો કહેતો, જોજે દિવાલ, જોજે દિવાલ. તાર પેલો કે પણ ચલાવતો તો તું. હમણાં તો ગગાનો ગાલ લાલ લાલ હતો. મેં કીધું આ શું થયું? મને કે હમણાં એક નર્સના પ્રેમમાં પડ્યો અને મને મળવા બોલાવી ને તો મેં એને એમ કીધું કે આઈ લવ યુ સિસ્ટર. એક નેતાજીની ખબર કાઢવા હું દવાખાને ગયો. એટલે નેતાજીને કીધું, મેં કીધું શું થયું? મને કે હું ભાષણ કરતો હતો ને તો એક જણાએ ફૂલ માર્યું. તો ફૂલ મારે એમાં તમે દવાખાને ક્યાંથી આવો? મને કે ફૂલની હારે કુંડું હતું. સીધા કુંડા હોતું ફૂલ ઠટકેલું. હા, એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને તો બરાબર આમ કે 8-10 છોકરા આગળ ગોઠવી દીધા. અમારા પ્રોગ્રામમાં છોકરા અહીં નથી હો, આ બાકી 8-10 છોકરા ગોઠવી દીધા. એક છોકરો સીધો સ્ટેજ ઉપર જ આવી ગયો અને મારા આમ પગમાં ગલગલિયા કરે. આમ ગલગલિયા, બોલો પગમાં ગલગલિયા કરે. તો હું તો એ છોકરા આમ જો પછી આમ પગમાં ગલગલિયા કરે. એટલે મેં કીધું ભાઈ આ જેની ગઝલનો શેર છૂટો પડી ગયો હોય એ લઈ જાઓ. તો કોઈ લેવા ન આવે. મેં કીધું આ જેનો છોકરો હોય લઈ જાઓ. બોલો ગલગલિયા કરે, મને બોલવાની મજા આવે નહીં. મેં કીધું ભાઈ તારે છે હું, આ છોકરું નથી પણ માની લેજો. મેં તારે છે હું, મને તે તુલતુલે મંદાઈ દો ને તો પતી જાય. મેં કીધું હું, મને કે તુલતુલે. તો મેં ઓલા મંજીરાવાળા ભાઈ હતા ને મારે મેં કીધું ભાઈ આને ફટાફટ કુરકુરે લઈ આવી દે. કીધું ખાય છાનો મોનો.
તો ઓલો ગયો ફટાફટ કુરકુરે એક ઈ ખાતો આવ્યો, નાની હાટું લેતો આવ્યો. એક તો એ ખાતો આવ્યો, બોલો, નાની હાટું લાવ્યો. કુરકુરે આપ્યું ને થોડીક વાર થઈને કુરકુરે ખાઈ લીધું ને પછી મારે આવી રીતે દુપટ્ટો પડ્યો હતો એનાથી મેં નાક લૂયું. બોલો, મેં જોયું ને તો અંદર મસાલો હતો નાકમાં. મેં તો ભાઈ હવે તારે છે હું શાંતિ રાખીને કીધું. મને કે ઓલું દોલ આવે ને દોલ મંગાવી દો ને. મેં કીધું એ હું તે ઓલો મજીરાવાળો બોલ્યો પેંદા. મેં કીધું પેંદા. હું પાછું વચ્ચે જાહેરાત કરતો જાઉં, આ કોનો છોકરો લઈ જાઓ, મારે કાંઈ ધક્કો જ મરાય નહીં. તો ઓલાને મેં કીધું જા ભાઈ આને પેંડા 20-30 આજુબાજુમાં લઈ આવી દે. તો પાછો છોકરો કે બાજુમાં દુકાન છે ને ત્યાં મળે તેટલી તલના તાણે મોકલે. મેં જા તો એ ખાતો આવે ને પછી હાથી લેતા આવે પેંડા ખાતા. થોડીક વાર થઈને અહીંયા આમ કરે. હું બોલતો ને કોઈ આંગળી ભરાવે તો મને ગદગદિયા ન થાય. આમ કરે. મેં તો ભાઈ છે હું તારે કીધું. ભાઈ સાહેબ તે તો લોહી પીધું. મને કે તોલા મંદાઈ દે ને તોલા, દલબલ થઈ ગઈ પેટમાં તોલા. તો મેં ઓલા મંજીરાવાળાને કીધું મેં દાની હાટો સોડા લઈએ. એ સોડા લઈએ એવો મારો 1.5-2 કલાક હું બોલ્યો. કાર્યક્રમ પૂરો થયો, હું નીચે ઉતરો ને ત્યાં એક બેન આવી જાય, આવતો રે ચકુલિયા. મેં તો બેન તમે તો સામે બેઠા છે ને હું 1.5 કલાકથી મેં જાહેરાત કરું છું કે આ કોઈનો હોય લઈ જાઓ, કોઈનો હોય લઈ જાઓ. અને તમે મને કે અમારી બાજુમાં બેઠો હતો ને અમને જોવાની મજા નહોતી આવતી. મેં કીધું આ મારી મજા બગાડી કીધું તમારા છોકરાએ. પણ ઘણી બધે છોકરાઓ છે ને, ઘણા છોકરાઓ આવા ભયંકર લગ્નગાળામાં લગ્ન કરવાથી બીતાવો. હા, નથી કરવા, મારે મેરેજ નથી કરવા, મારે લગ્ન નથી કરવા. આ લગ્ન કરવાથી બીતા હોય છોકરાઓ. એને એક નાનકડી એવી સલાહ છે કે અરે મૂર્ખાઓ, લગ્ન કરી લેવાય. કારણ કે એને બીક હોય કે વાસણ ઉટકાવે, કપડાં ધોવરાવે, પોતા કરાવે, કચરા. પણ એ લોકોને નાનકડી એવી સલાહ છે કે મૂર્ખાઓ, બિલકુલ બીવોમાં, વાસણ ઉટકવામાં માત્ર 10 મિનિટ થાય છે. કપડાં તમે વોશિંગ મશીનમાં નાખી દો એટલે કાંઈ ચિંતા નહીં. એટલે લગ્ન કરી લે કહેવાનો અર્થ છે. હમણાં એક નોકર શેઠને કહેશે તમારે તો નોકરી નહીં કરવી. તો શેઠ કે શું થયું પાછું? તો કે બસ મારે રજા આપી દો, મારે નોકરી તમારે તો કરવી જ નહીં. શેઠ કે પણ થયું શું એ તો કે તમને શેઠ મારા ઉપર વિશ્વાસ જ નહીં. શેઠ કે આટલો બધો તો વિશ્વાસ રાખું છું. આ તિજોરી ચાવી જો કેટલી બધી ચાવીઓ પડી છે ઘરની. તો પેલો નોકર કહેશે પણ એક કે લાગતી તો સાજ નહીં. પણ મેં પહેલા કીધું કે ગુજરાતી ભાષા એવી છે એટલે તો કવિ લખે કે હસતીથી હસાતીથી, રોતીથી રૂલાતીથી. હસતીથી હસાતીથી, અરે રોતીથી रुलातीથી, दिल में दर्द जगातीથી, लेकिन जब दूसरे के साथ भागी ना तब पता चला साली उल्लू बनाती थी. હમણાં મેં ગગાને પૂછ્યું, મેં કીધું ગગા સફળતા કેવી હોય? સફળતા કેવી હોય? મને કે હરદીપભાઈ સફળતા છે ને આપણી વાછૂટ જેવી હોય, આપણી ગમે બીજાની નહીં. હમણાં એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો. ડૉક્ટર સાહેબ પાસે જઈને કે ડૉક્ટર સાહેબ કે જુઓ નહીં કે મારી પત્નીને શું થઈ ગયું. એટલે ડૉક્ટર સાહેબ ઓલી પત્નીને ચેકઅપ રૂમમાં લઈ ગયા. ચેકઅપ રૂમમાં લઈ ગયા 5 મિનિટ થઈને તો ડૉક્ટર સાહેબ બહાર આવ્યા. બહાર આવીને નર્સને કે નર્સ હથોડી ક્યાં છે? ત્યાં તો ઓલા પતિને પરસેવો વળી ગયો. એ કે ચેકઅપ રૂમમાં હથોડીની શું જરૂર પડી છે? નર્સે હથોડી આપી. ડૉક્ટર સાહેબ હથોડી લઈને ચેકઅપ રૂમમાં ગયા. થોડીક વાર થઈને તો પાછા ડૉક્ટર સાહેબ બહાર આવ્યા. બહાર આવીને કે નર્સ પકડ ક્યાં છે? ઓલો કે પહેલાં હથોડીને પાછું પકડ, શું થયું છે મારી પત્નીને? નર્સે પકડ આપ્યું. પકડ લઈને ડૉક્ટર સાહેબ પાછા ચેકઅપ રૂમમાં ગયા. તો વળી 5 મિનિટ થયા તો પાછા ડૉક્ટર સાહેબ બહાર આવી કે નર્સ છીણી ક્યાં છે? છીણી. તા તો ઓલો રોવા જેવો થઈ ગયો. 2 હાથ જોડીને ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ મારી પત્નીને એવું તે શું થઈ ગયું? તમે હથોડી પકડને છીણી મંગાયા? ત્યારે ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ શાંતિ તો રાખ, હજી તો મારી બેગનું તાળું તોડું છું. કે તારું તોડવામાં મેં હથોડી પકડ અને છીણી મંગાયા. હમણાં એક જણો એના પાડોશીને ગયો. પાડોશીને ઘરે જઈને કે તમારો ગધેડો આપો ને. તો ઓલા પાડોશી કે મારો ગધેડો છે ને કે એક જણાને લઈ ગયો છે એના કામથી, તો મારો ગધેડો ઘરે નથી. ત્યાં ગધેડો અહીંયાથી ભૂક્યો. તો આ પાડોશી કે આ તમારો ઘરે ગધેડો કે ભૂકે તો છે. તો આ ઊભો કે તમને મારી વાત ઉપર ભરોસો છે, ગધેડાની વાત ઉપર ભરોસો છે? બોલો કે તમારી વાત ઉપર ભરોસો નથી કે ગધેડો જવા દે. હમણાં એક પતિ પત્ની એવા બાજ્યા 2 માણસ ઝઘડો થઈ ગયો ને, જમાવટ ઝઘડો. એવો ઝઘડો થયો ને, એની ઘરવાળી કે આવતા જન્મે કે છે ને, આવતા જન્મે કે હું ગધેડા હારે પરણું પણ તમારી હારે ન પરણું. આ કે આપણા બેના ઝઘડામાં ગધેડાનો શું વાંક છે? પણ બહુ મોટા સંશોધન પછી ખબર પડી
આપણે જમવા બેસતી વખતે અને જમીને વોશ બેઝિનમાં હાથ ધોઈએ છીએ સાહેબ. બહુ મોટા રિસર્ચ પછી આ વાત ધ્યાનમાં આવ્યો કે હાથ આપણે ધોતા જ નથી. એક હાથ છે એ બીજા હાથને ધોવે છે, આપણે તો ખાલી જોઈ છીએ. એ ઓ ક્યાં રહા, આપણે કાંઈ કરવાનું જ નથી. એક હાથ બીજા હાથને ધોવે, છતાંય આપણે એવું માનતા હોઈએ કે હું કરું છું. કારણ કે હું શબ્દ આવે ને, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હા, ચકટનો ભાર જેમ શ્વાન તાણે હું કરતો માણસ હાલી નીકળે. આપણે કાંઈ કરતા જ નથી. આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન છે એવી રીતે થાય છે. કારણ કે રામ અને કૃષ્ણ જેવા આ દુનિયામાં હતા, એ આવીને નીકળી ગયા, છતાંય આ દુનિયા હાલે છે. હું ને તમે આજે સહી કાલ નહીં હોય તો પણ આ દુનિયા હાલશે. માત્ર ને માત્ર જે કાંઈ સમય આપણને મળ્યો છે એ આપણે આવી રીતે હસી ખુશીથી એકબીજાની સાથે વિતાવી લેવાનો. કારણ કે ખબર નથી ક્યારે કોનો ફોન છે ને એ છેલ્લો ફોન થઈ જાય. આ ઘણાય કે ફલાણા ભાઈ ગુજરી ગયા, લે ગુજરી ગયા, કાલ હતી મારી ઓફિસે આવ્યા હતા, હવે આજ આવે તો કેજે. અને આજ આવે તો તું ત્યાં ઊભો રે, ચંપલ પહેર્યા વગર નીકળ. હમણાં એક ભાઈ નોકરી કરતા હતા, પરંતુ એમને એક મગજની અંદર ભરાઈ ગયું કે મારા કુટુંબને ટાઇટેનિક જહાજમાં બેસાડવું છે. એને ભાવતાલ પૂછ્યો ટિકિટનો, તો એની આખી જિંદગીની કમાણી હતી એ ટિકિટમાં જતી રહે એવી હતી. પણ છતાં એને એક જ ગ્રંથિ થઈ ગઈ હતી કે મારા 7 જણનું કુટુંબ છે, એને ટાઇટેનિક જહાજમાં બેસાડવું છે. આખી જિંદગીની કમાણીથી ટિકિટ લાવ્યો, 7 જણને પૂછીને, અને 3 દિવસ બાકી હતા. એમના પરિવારની અંદર એક કૂતરો હતો અને કૂતરાને બહુ જ પ્રેમ કરતા હતા. કૂતરોએ એક માલિકને એટલો બધો પ્રેમ કરે, પણ બન્યું એવું કે 3 દિવસ બાકી હતા અને એમના બાબાને કૂતરાએ બટકું ભર્યું. હવે પરિવાર તો વિખરાઈ ગયો કે ભાઈ અમારે આવવું નથી. અને પેલો રોજ લમણો લેતો તો ભાઈ બધાની રજા લઈને કૂતરું તો કરડી ગયું છે છોકરાને, અને કૂતરાને એટલું બધું માર્યું, 8 દિવસ સુધી ખાવાનું નથી આલ્યું. અને પછી ખબર પડી કે ટાઇટેનિક ડૂબી ગયું, અને પછી એ કૂતરા પ્રત્યે પ્રેમ જાગ્યો આખા કુટુંબને. જો આ કૂતરાએ બટકું ના ભર્યું હોત તો આખી બધાની જિંદગી સાફ થઈ ગઈ હોત. गरीबी तोड़ देती हैं जो रिश्ते खास होते हैं, पर आए भी अपने हो जाते हैं जो पैसे पास होते हैं. અને અત્યારનો જમાનો એનો વાસ્તવિકતા એ જ છે. હા, કે તમારા વોટ્સઅપમાં ડીપીમાં તમારો જેવો ફોટો હોય ને, વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના ડીપીમાં તમારો જેવો ફોટો હોય ને એવા સુંદર તમે હોતા નથી. પરંતુ આધાર કાર્ડમાં જેટલો ખરાબ ફોટો દેખાય એટલા કદરૂપાય નથી હોતા તમે. એ પાછી વાસ્તવિકતા છો. હા, અમુકના આધાર કાર્ડના ફોટા જોવો ને તો આપણે બી જઈએ. હા, જિંદગી એવી જ. હા, હમણાં એક માજી આધાર કાર્ડ કઢાવવા આવ્યા, અમારા ગામડેથી સુરેન્દ્રનગર આવ્યા, લટુડા ગામથી સુરેન્દ્રનગર આધાર કાર્ડ કઢાવવા આવ્યા. આ તો લાઈનમાં માજીનો વારો આવ્યો એટલે ઓલા ભાઈએ પૂછ્યું કે માજી તમારા ધણીનું નામ લખાવો. પણ આ તો ગામના માજી પોતાના ધણીનું નામ ન લઈ શકે, એટલે કે લખો 3 ગંજી વત્તા 3 ગંજી. એટલે ઓલા આધાર કાર્ડ કાઢવાવાળો માથું ખંજોડો માંડ્યો, કે 3 ગંજી વત્તા 3 ગંજી. તો પાછળ અમારે જયરાજસિંહ ઉભા હતા, કે 6 ગંજી. પણ હમણાં એક ડૉક્ટર સાહેબ એક દર્દીને કીધું હતું, એ કે શાંતિથી રહેજે, મારી દવા કાયમ લેજે, પણ કે સાહેબ તમારી દવા કડવી બહુ છે, તમે કડવી દવા બહુ લખી દો છો. એ કે તો એ કે મારે ક્યાં સુધી સાહેબ કડવી દવા ખાવાની? ડૉક્ટર સાહેબ કે જ્યાં સુધી મારું બિલ ન ભરી દો ને, કે ત્યાં સુધી તમને કડવી દવા લખી દેવી છે. પણ ડૉક્ટરને દર્દી વચ્ચે ખરેખર મજા આવે. હા, ડૉક્ટરને દર્દીનો જે બે સંબંધ છે ને, એમાં દર્દી જ્યારે પહેલી વખત ડૉક્ટર પાસે આવે, જ્યારે એ હોય હાજો થઈ જાય, પછી ડૉક્ટર સાહેબ પાસે પાછો રોપ કર્યો. અમારા સુરેન્દ્રનગરમાં એક ડૉક્ટર છે, એની ટેવ જ એવી, નામ નથી બોલતો, પણ આ તો એક આનંદની વાત છે એટલા માટે. કંઈ કીધું હાસ્ય બંધ બેસતી પાઘડી ઓઢવી નહીં. એની આદત જ એવી. કેમ છે સીધો એમ જ પૂછે. આપણે તો જેને કાંઈ કીધું ન હોય મને શું થાય છે આમ ને તેમ ને, તો એમ કે કેમ છે સાહેબ? થોડુંક પેટમાં દુખે છે. એમ પેટમાં દુખે છે? આમ પેટને દબાયું. કેમ છે સાહેબ? હવે તમે એમ તો અમે પોતે દબાવી લઈએ, એમ થોડો ફેર પડી જાય. કે ડૉક્ટર સાહેબ કંઈ નથી ફેર પડતો, આવો. એ કે અહીંયા સૂઈ જાઓ. એ કે ટેબલ ઉપર હુરાઈ દીધો. પછી પૂછ્યું હવે કેમ છે?
આમ તો હોઈ જાય. મેં કીધું એવું કે સાહેબ એમાં કઈ ફેર પડી જાય? આમ રબરની હથોડી જેવું લઈ આવ્યો. જોઈજો સાહેબ. મને કે ના ના તમ તારે આમ ટર્નિંગ કરતું પેટ ઉપર માર્યું. પછી ડૉક્ટરે પૂછ્યું કે હવે કેમ છે? મેં કીધું સાહેબ હજી પેટનો દુખાવો તો એટલો છે જ તે. મને કે હજી ફેરનો પેડો આવી જાઓ. આવ્યો અહીંયા બેઠો ખુરશીમાં, આવડી નાની ગોળી આપી, પાણી હારે જવા દો. ગોળી લીધી. મને કે હવે કેમ છે? ને સાહેબ હજી ગોળી અંદર જાય ઓગળે પછી કંઈક ફેર પડે ને. સાહેબ કે હજી ફેર ન પડ્યો? આવડો મોટો ગોળો લઈ આવ્યા. હા પ્રફુલભાઈ. મેં કીધું સાહેબ ફેર પડી ગયો, ફેર પડી ગયો. આપણને શાંતિ, ફેર પડી ગયો, કાંઈ પેટનો દુખાવો બુખાવો થતો નથી. મેં કે વાહ સરસ લે, મટી ગયો ને દુખાવો? મેં કીધું હા સાહેબ મટી ગયો. મને કે ફી આપી દો. એટલે મેં 50 રૂપિયાની નોટ કાઢી. મને કે શું સતીશભાઈ મસ્કરી કરો છો? આપણી ફી વાંચો 500 રૂપિયા. એટલે મેં બીજી 50ની કાઢી. મેં કીધું હવે કેમ છે? મને કે આમાં નહીં. મેં કીધું નહીં નહીં, તમે અમને હુવડાવીને રબરની હથોડી મારી જાઓ. ત્રીજી 50ની કાઢી. મેં કીધું હવે કેમ છે? મને કે પણ તમે તો ગજબ. મેં કીધું ગજબમાં કંઈ નહીં. મેં કીધું તમે મારા પેટ દબાવી લીધા, મારા કુટુંબમાં કોઈ અમને દબાયા નથી. મેં કીધું મને કે હવે ગમે એ થાય કોઈને ન કહું કેમ છે. પછી ના એને 500 રૂપિયા આપ્યા. કે કેમ છે કહીને આપણને ભૂલો લીધે આપણને કેમ છે. એક બેન તો આમ ગાડી લઈને નીકળે ને 2 વ્હીલ લઈને, તો 2 વ્હીલ લઈને નીકળે આમ બે આમ પાંખિયાની ઘોડે પગ હેઠા 2 વ્હીલ લઈને જતા હતા ને એમાં ધાડ દઈને ભટકાણા હોય કાંઈ. એક ભાઈ અરે ભટકાણા ને બોલો ભાઈ કે બેન જરાક જોઈને કહો. બેન કે શાંતિ રાખજો, જોઈને જ કહું છું કે જો હા મેં બોર્ડ માર્યું એક ડ્રેસ ઉપર એક ડ્રેસ ફ્રી કે બેન ડ્રેસનું બોર્ડ જતા બોલે. એક જણો તો ઘરે છે ને આમ છાપું વાંચતો હતો ને છાપામાં જાહેરાત હતી 50% પૈસા બચાવો, ડ્રેસ ફક્ત 50% કિંમતમાં મળશે, 50%ની બચત કરો. આ ભાઈએ પાનું લીધું, ફાડી નાખ્યું અને બારીમાંથી બહાર ઘા કરીને કે આપણે 100% બચાવ્યા. જ્યાં ઘરવાળી વાંચી જાય તો 50% જાય. હા 100% બચાવ્યા. પતિ પત્નીનો ઝઘડો થાય ને એટલે થોડીક અવનવી વાતો, હાસ્યસભર સરસ મજાની વ્યાખ્યાઓ. પતિ પત્નીનો ઝઘડો થાય તો જેવો જેનો ધંધો એ પ્રમાણે પત્ની એની યારે સંવાદ કરતી હોય. આ એક ખાલી ઇમેજિન કરવાની વાત છે, કાલ્પનિક વાત છે. સાંભળજો. કદાચ એવું થાય કે પતિ જો વેપારી હોય ને પત્ની સાથે ઝઘડો થાય તો પત્ની એવું કે બસ હો હિસાબ કરી નાખીશ. વેપારી હોય ને તો આવું કહી શકે. કદાચ પતિ શિક્ષક હોય તો પત્ની તરત કે મને ન શીખવાડતા. કઈ પેલા ભાઈનું કામ શીખવાડવા, મને ન શીખવાડતા. કદાચ જો પતિ એક્ટર હોય તો તરત પત્ની કે મારી આગળ નાટક નહીં હો. હા આવું કહે. પતિ કદાચ એન્જિનિયર હોય તો પત્ની તરત કહી શકે મોઢાનો નકશો ફરી જાય હો. હા જુદા જુદા વ્યવસાયો પ્રમાણે જુદી જુદી વ્યાખ્યા. હા પેન્ટર હોય કદાચ પતિ, માની લો પેન્ટર, તો પત્ની કે થોબડું રંગાઈ જશે. ધ્યાન રાખજો મારી યાર વાત કરો. પતિ જો ડ્રાઈવર હોય તો પત્ની તરફથી હવા નીકળી જશે. આવા કાલ્પનિક સંવાદો. હા લોન્ડ્રીની દુકાન હોય કદાચ પતિને તો પત્ની તરત કે ધોઈ નાખીશો. ન કર્યું હોય એને ટ્રાય કરવા જેવી ખરું. આમાં તો ઘણું લિસ્ટ લાંબુ બની શકે. હવે તમારી રીતે બનાવજો. એક છોકરીને પૂછતી હતી બોલો એની બેનપણીને. એ કે હે બેન, એ કે તે 3 બોયફ્રેન્ડ રાખ્યા છે કે 3 બોયફ્રેન્ડ રાખવાનું કારણ શું? અને ત્યારે એની બેનપણીએ કીધી કે બેન મોંઘવારી કેવી છે, એકલાને બિચારાને સહન કરવું પડે કે આવી મોંઘવારીની વસ્તુ ન હોય. બોલો એમાં એને ઉદાર ભાવના રાખી. સારી વાત. એક શિક્ષક પરીક્ષા ખંડની અંદર છોકરાઓને કહ્યું કે તમારે કોપી કરવી હોય તો કરો, પણ બહાર જઈને કોઈને કહેતા નહીં કે મેં ચોરી કરવાનું કીધું તું. એક છોકરો કહે ના મેડમ અમે કોઈને નહીં કહીએ, અમે તો એમ કહીશું કે મેડમ તો એટલી નાલાયક હતી ને તો હલવાઈ નથી દેતી અને એક્સિડન્ટમાં મરી જાય તો સારું. હમણાં એક પ્લેન રનવે પર દોડતું અટકી ગયું અને પાછું આવી ગયું અને 2 કલાક પછી ફેરથી ચાલુ થયું. એટલે એર હોસ્ટેસને પેલા ભાઈએ પૂછ્યું કે 2 કલાક લેટ કેમ થયું? તો કે અંદર પ્લેનમાં ખામી હતી એટલે અહીંનો પાયલોટ કહેશે હું નહીં ચલાવું. એટલે બીજા પાયલોટ તો કે ખામી વધારે હતી, તો કે આગ લાગતી હતી નીચે,
મોટા મોટા અવાજો થતા હતા. પણ પેલો પાયલોટ બદલી નાખ્યો છે, બીજો પાયલોટ આવી ગયો છે કે છે, પેલા પર જેવો છૂટી ગયો. આવું છે. હા, મારો ખાસ મિત્ર જયરાજસિંહ, હા, હમણાં એનો એક્સિડન્ટ થયો. હા, તો પગ ભાંગી ગયો. તો ઘરે હું ખબર કાઢવા ગયો ને તો પગ લટકતો હતો. તો મેં કીધું બચી ગયો, ખાલી પગેથી પૈતું. મને કે એવું નથી હરદીપભાઈ, રોવા માંડો. એટલે મેં કીધું બચી ગયો, ખટારામાં આવ્યો, ખાલી પગથી પૈતું. મને કે હરદીપભાઈ એવું નથી. તો મને કે ખટારા ઉપર એવું લખ્યું તું, ફિર મિલેંગે. હવે આને તમે ક્યાં પહોંચો? હમણાં મેં ગગન પૂછ્યું, મેં કીધું તારે આવતો જન્મ શું લેવો છે? મને કે મારે આવતો જન્મ ફોરેનર કૂતરો થવું છે. ફોરેનમાં કે કૂતરાને કે એસી ગાડીમાં હુવા મળે, એસી બાંગ્લામાં હુવા મળે, એસી ગોદડા, એસી ગાડલા, બધું એસી 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 ને એવા હાચવે ને. હા હા, પણ મેં કીધું બટા એકને એક જન્મ બીજી વાર ન આવે. એક જણો હવારમાં ઉદાસ બેઠો હતો. મેં કીધું શું છે? મેં કીધું વાહન ડૂબી ગયું. મને કે આપણે હતું જ ક્યાં. મેં કીધું તો શું લેવા નિરાશ થઈને બેઠો ને આંખમાં આવડા કેમ? કોઈ એમ ચોપડી હાથમાં છે. મેં કીધું કોની છે? ઝવેરચંદ મેઘાણીની છે, ઈશ્વર પેટલીકરની છે, કોની છે? ત્યાં ચોપડીમાં જોઈને તને રોવું આવી ગયું. મને કે મારી બેંકની પાસબુક છે. 100 રૂપિયા 72 પૈસા પડ્યા હતા. બોલો. હમણાં એક જણો સદ્ધર વાંઢો ભાઈ, વન વટી ગયેલો સદ્ધર વાંઢો. હા, અને કન્યા જોવા ગયો. તો કન્યા જોવા ગયો ને કે આપણે રોજ સવારમાં પેપર વાંચીએ કે, અને આપણને કે દુનિયાભરના તમામ ન્યૂઝની ખબર હોય કે આપણને અપડેટની. હું અપડેટ માણસ છું કે હું કલાકે કલાકે અપડેટ લેતો રહું કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. તો ઓલી કન્યાએ પૂછ્યું કે એક કામ કયો ને, હાલો એટલું ખાલી કયો કે આ દુનિયામાં દેશ કેટલા છે? બોલો કે એક. એ કે એક કયો? એ કે ભારત દેશ. તો કે આ બાકીના બધા કયા છે? એ કે એ તો બધા વિદેશ છે ને. હજી વાંધો રખડે જ. બોલે. હા, અઘરું છે. એટલે ક્યારે માણસનું શું થઈ જાય. ટૂંકા આયુષ્ય થઈ ગયા છે, ઘટનાઓ એવી ઘટે છે, વસ્તીનો એટલો વિસ્ફોટ છે, અને એવા સમયમાં આવી આનંદની પળો જે માણવા મળે ને એ સાહેબ માણી લેવી જોઈએ. નકર 2 જણા આયલા જતા હતા ને એટલે એક જણાએ પૂછ્યું કે ભાઈ તમે અહીંથી અવારનવાર નીકળો છો, આ રસ્તો થોડોક તકલીફવાળો છે, આ રસ્તે બધા એમ કહે છે કે ભૂત થાય છે, તમને બીક નથી લાગતી? એટલે બેએ કીધું કે ભાઈ અમને શું ખબર, અમે તો ગુજરી ગયા એને 20 વર્ષ થઈ ગયા. અને આટલું કીધું તો કેવા વાળો ગયો સંપલ કર્યા. મિત્રો, ઊંધિયું બધાના ઘરમાં હોય, પણ સીધ્યું તો કોઈક નસીબદારના ઘરમાં જ હોય છે. ભૂલો ભલે બીજું બધું, ભૂલો ભલે બીજું બધું, પણ ફોન ચાર્જિંગમાં મૂકો તાર સ્વિચ ચાલુ કરવાનું ભૂલતા નહીં. અને કૂતરાની જિંદગી એવી છે, માણસની ને કૂતરાની જિંદગીમાં હવે જાજો ફેર નથી રહ્યો. હા, હમણાં તો એક પત્ની હવારના પોરમાં એના પતિને કે તમારા હાથથી મને દીકું કઈ નહીં બોલાવાનું. હા, કારણ કે અત્યારે શું પ્રેમ વધી ગયો ને પતિ પત્ની વચ્ચે. હા, પતિ પ્રેમથી પત્ની દીકું દીકું એવું કહીને બોલાવે. એટલે પત્ની એના પતિને કીધું કે આજથી તમારે મને દીકું કહીને નહીં બોલાવવાનું. એટલે પતિ કે તને વાંધો શું છે? તું તો મારી પત્ની છું, હું તને દીકું કહું એમાં તને વાંધો છે શું? ત્યારે પત્નીએ ચોક પાડી કે તમે બોલાવો એનો મને વાંધો નથી, પણ તમે ઓફિસે જાઓ ને પછી આપણો રસોઈ કરવાવાળો બાઈ રહ્યો ને એ મારું નામ દીકુ સમજે છે. તો કાલ મને કે દીકુ આજ કયું શાક બનાવું? હમણાં ગયો હનીમૂન કરવા માટે ગયો. હનીમૂન કરવા માટે ગયો તેની ફી સાંભળી તેની પત્નીને કે તું ઘરે વહી જા, હું એકલો જઈ આવું. મોંઘવારી મળે. અમુક તો સમજતા જ નથી. હું તો કહું છું ને. અને એક વાત હોય 100%ની છે કે પતિ ગમે એટલું ભણ્યો હોય, ગમે એટલી ઊંચી ડિગ્રી હોય, પણ પત્ની એક વખત એમ કહી દે ને કે તમને ખબર ન પડે એટલે પૂરું. પછી આપણી અનપઢમાં જ ગણતરી થાય. આપણે બધા સામે પાવર દેખાડીએ કે પત્ની સામે નહીં, કારણ કે આપણો બધો પાવર લઈ લે. હમણાં એક જગ્યાએ છે ને મોટો જબર થાંભલો ભાઈ ખોડેલો, મોટો જબર થાંભલો. હા, ને થાંભલો નીકળે નહીં, આખું ઘર મથે. ઘડીક વાર હાહુ હલાવે ને ઘડીક વાર હા રામામાં હલાવે. થાંભલો નીકળે નહીં, ઘર આગળ નડતો હતો થાંભલો. તો પછી નીકળે નહીં. હવે આ પછી આમ શું છે, કરકસરવાળું કુટુંબ, કોઈને બોલાવે નહીં, નકર તો નીકળી જાય. પણ એ કે આપણે એમ નથી કરવું. ત્યાં થાંભલે એણે બોર્ડ મારી દીધું કે આ થાંભલાને કોઈ અડવો નહીં. સવારમાં ઉઠીને દરવાજો ખોલ્યો ને તો થાંભલો બહાર ઊંધો પડ્યો હતો. આખા ગામે હલાવીને કાઢી નાખ્યો, અડવો નહીં ને, આમાં ક્યાંક હશે.
હમણાં તો હું રમેશભાઈ ને બાઘો ને લખો અમે ચારે બેઠા હતા ને તો લખો બોલ્યો કે મૌન રાખવું શરીર માટે સારું. તો રમેશભાઈ કે એ કરાયો. તો બાઘો કે આપણે એ કરવું છે. તો ત્રણે મૌનમાં બેસી ગયા. ન્યા સીધો નિર્ણય. ત્રણે મૌનમાં બેઠા કે કોઈ કાંઈ બોલવાનું નહીં, આપણે મૌનમાં બેસી જઈએ. ત્રણે મૌનમાં બેઠા 5 મિનિટ થઈને ત્યાં લખો બોલ્યો કે હું તો ફોન ઘરે ભૂલી ગયો કે. તો બાઘો કેલા તને ખબર પડે મૂર્ખા આપણે મૌનમાં છે ને તું બોલશો. તો રમેશભાઈ કે જો મને ખબર છે હું મૌનમાં છું એટલે હું ન બોલું. પછી હું મૌન થઈ ગયું કીધું મને મૌન રહેવાનું તમે બોલો કીધું. મારી બાજુમાં એક ભાઈ રહે છે ને હિન્દી બોલે, હિન્દી ગુજરાતી નહીં હિન્દી બોલે. તો હમણાં ધનતેરસને દિવસે સવારના પોરમાં માથે પલંગ લઈને આવતા હતા. ઓલા ભેગો થઈ જાય ને એવો પલંગ લઈ. તો મેં કીધું આ પલંગ કાં લઈને આવ્યા? મને કે આ ધનતેરસ है ना, कुछ सोने की चीज़ लेना चाहिए. પલંગ લઈએ સોને કી ચીજ લેના છે. કીધું હોનું લેવાનું હોય પલંગ નહીં. એ ભાઈ મારી બાજુમાં રહી ને મુંબઈ ગયા હતા. 1200 રૂપિયાની ટી શર્ટ મુંબઈથી લઈ આવ્યો. 1200 ટી શર્ટ લઈ આવવાના ને પછી ખોટું બોલ્યા કે આપણે ઘરે ઓછા કહેવાના નહીં તો ઘરવાળી ગરમ થાય. તો ઘરે એની ઘરવાળી પૂછ્યું કેટલામાં લેવા? કે 140માં. તો એની ઘરવાળી કે ટી શર્ટ બહુ સારું 140માં કાંઈ ખોટું નહીં. કે એક કામ કરો આ હું પહેરી નાખીશ તમે બીજું લઈ લેજો. હમણાં એક જણો તો મારી બાજુમાં લોભિયો છે ભાઈ, લોભિયો ને લોભિયાની સીમા નહીં. હમણાં છોકરાનો બર્થડે હતો ને તો છોકરાએ આમ કાગળમાં કેક દોરી, જોજો તમે કાગળમાં કેક દોરી અને મૂકી, કાગળમાં કેક દોરીને આમ મૂકીને તેને બાપા આવ્યો એ કે આ શું છે? છોકરો કે બાપા કેક છે એ કે અવળી મોટી દોરાય આ મોંઘવારીમાં. આ કેવું કેટલા રૂપિયાની થાય? નાની એવી દોરાય, નાની એવી. એને નાની દોરી કે બેટા અવળી મોટી ન દોરાય. હમણાં મારો એક જગ્યાએ બર્થડેનો પ્રોગ્રામ હતો ભાઈ, બર્થડેનો પ્રોગ્રામ ને બરાબર આમ બધા આમ ગોઠવાઈ ગયેલા બધા. અને આમ હોલ હતો 200 જણાનો, 70-80 જણા બેઠા હતા ને બાકીના આટા મારે ને હલન ચલન કરે ને. અને ઓલા એલાઉન્સ વાળાને મેં કીધું મેં જો ભાઈ આવી રીતના હલન ચલન કરશે ને તો આપણે પ્રોગ્રામ નહીં ફાવો. મેં કીધું તમે કયો બધાને બેસી જાય. આમાં મેં તો બેહવાની મજા છે, અહીં કેમ બધા બેઠા છે બેહવાની મજા. ઊભા સાંભળે મજા ન આવે. તો એલાઉન્સ વાળા ભાઈ જાહેરાત કરી બધાએ બેસી જાઓ, બધાને બેસી જાઓ વિનંતી છે. પછી થોડોક એડવાન્સ હતો તેણે હું કીધું જે નો બે એની હાહુ ના હમ છે. તો બેઠા તે બધા ઊભા થઈ ગયા. હમણાં તો એક જગ્યાએ એક ભાઈને હાહારા પડી ગયા ને તો હાહારા પડી ગયા ને 15 દી થઈ ગયા. અને આ ભાઈને 15 દિવસે કે હાલ ખબર કાઢતો હોય. એક તો હવે કાને સાંભળે ઓછું, 2 કાનની અંદર એને હડતાલ. અને ગયો બસમાં અને હાહારાના ગામમાં ઉતરો અને ગયો હાહારાને ઘરે જઈને કે બધાને મળ્યો. હાહારા ધોમ થઈ ગયેલા. 15 દી આવ્યો ને હાહારાનું આખું ઘર છે ને આમ ગરમ હતું જમાઈ ઉપર. અને હાહારા ધોમ થઈ ગયા ને એમાં જઈને ગયો અને જઈને કીધું કે કેમ છે? હાહારા કે અડધું ખેતર વયું ગયું. આ સમજો કે અડધું દર્દ વયું ગયું એમ. કે આમનામ તમે રહેવો ને આરામમાં આખું વયું જાય. કે તમે ખાવ છો હું? તેને હા હું બોલ્યા એ કે સ્લીપરના બટકા, હવે આ સમજો બ્રેડના કટકા. એ કે એ હારો કૂણો ખોરાક. કે બ્રેડ ખાઓ ને કૂણો ખોરાક. દવા કોની લ્યો છો? એની હાડી બોલી એ કે એમ રાજાની. તો આ સમજો જમાઈ રાજાની. કારણ કે એના એક હાડુભાઈ ત્યાં ગામમાં ડૉક્ટર હતા. એને એમ કે એની દવા લે છે. એ કે આ જમાઈ રાજા જેવો કોઈ ડૉક્ટર નહીં હોય કે એની જેવી મજા નહીં તમારી. કે આમ જો તરત રિઝલ્ટ આવશે કે આમ જો 8-10 દી. મેં એક ભાઈને હમણાં કીધું મેં તું એટલો આળહું બેઠો જ રે. મેં કીધું એટલો આળહું શું કામ છો તું? મને કે કાલ કે છે કહેવામાં એને આળ હતી આવતીકાલે વાત. અમારે એક જણો છે બહુ સ્ટોરી લખ્યા કરે ભાઈ, સ્ટોરી. તો કોકને ખબર પડી કે આ ભાઈ બહુ સ્ટોરી લખે છે કે એટલી બધી સ્ટોરી લખી નાખી કે આખા જગ્યાએ કંઈ છે જ નહીં. બધાએ આમ કે બહુ સ્ટોરી લખે છે. તો એક જણો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો એના ઘરે. અને એ ભાઈને કીધું તમે એટલી બધી સ્ટોરી લખો છો ને મારે તમારું ઇન્ટરવ્યૂ લેવું છે. તો આ કે કાંઈ વાંધો નહીં લ્યો ભાઈ લ્યો ઇન્ટરવ્યૂ લ્યો. તો ઓલા ભાઈ સામે બે ગયા ઇન્ટરવ્યૂવાળા. હવે તમારું આ ડેઇલી તમારી આ રૂટીન છે એ વિશે અમને જણાવો, તમારું રૂટીન વિશે. એટલે આ ભાઈ કીધું કાંઈ રૂટીનમાં એવું કાંઈ છે નહીં. સવારમાં 7-7:30 વાગે કે હું ઉઠી જાઉં. પછી કે 7-7:30 ઉઠીને પહેલાં કે હું પાણી પીવું, પછી ચા પીવું, પછી જાઉં કે હું બધાય જાય ત્યાં ખુલાસો કરવા કે જાઉં. પછી કે હું પછી નાસ્તો કરું, નાસ્તો કરી અને બજારમાં જાઉં. કે બજારમાં જઈને એક મોટો ચક્કર મારીને પાછો ઘરે આવું. ત્યાં કે 12:30 થઈ જાય, જમી લઉં, પછી કે સૂઈ જાઉં. પછી કે વળી પાછો 4 વાગે ઉઠું, ચા પીવું, પછી કે પાછો બજારમાં જાઉં, મોટો ઘૂમરો મારું, આવું ત્યાં વાળું ટાણું થઈ જાય, ખાઈને સૂઈ જાઉં. તો એ કે તમે એટલી બધી સ્ટોરી લખો ક્યારે? ઓલો ઇન્ટરવ્યૂવાળો કે લખો ક્યારે? એ કે બીજે દિવસે. બીજે દિવસે લખો કે કોકની ભટકાવત હતી બોલો.
એક જણો તો મને મળ્યો, મેં તો ભાઈ તું તો એક્ટિંગ કરતો હતો ને આ બધા પિક્ચરમાં ને બધે કામ કરતો હતો ને કાં આટા મારવા માંડ્યો? અરે મને કે હું એક્ટિંગ જ કરતો હતી કે અને કે ડાયરેક્ટરે એમ કીધું કે પિક્ચર બનાવવાની છે ને પિક્ચરની અંદર મેં મહેનતી હારી કરી કે અને એમાં છેલ્લે એક સીન હતો કે 10મા માળેથી મારે ઠેકડો મારવાનો હતો કે અને કે 10મા માળે હું ચડ્યો ને પછી મેં ડાયરેક્ટરને પૂછ્યું કે હું નીચે પડું ને મને કાંઈ થાય તો ડાયરેક્ટર બોલ્યો કે થાય તો ભલે ને થાય કે આપણો છેલ્લો સીન છે કે પિક્ચર પૂરું હોય ગયું. પછી કે મેં એક્ટિંગ મૂકી દીધી, આ છેલ્લો સીન ન કરાય ગયું. એક જણો તો નકરી એક્ટિંગ કર્યા કરે ભાઈ, મોબાઈલ આમો રાખીને નકરી એક્ટિંગ કર્યા કરે ને બાપા કે ક્યાંક આગળ વધો પ્રગતિ કરો કે આમનામ રહી ગયા. આ દુનિયા એટલી બધી આગળ વધી પ્રગતિ કરીને તમે કે નકરા અહીંયા મોબાઈલમાં નકરા ઠેકડા મારવા વિરાશ હોય કે ક્યાંક પ્રગતિ કરો કે આગળ વધો. એનો છોકરો કે બાપા કાંઈ બોલતા નહીં, હો આપણે આગળ જ વધી ગયા છે કે તમે કે જ્યારે ટોયલેટમાં જતા ને ત્યારે છાપું લઈને જતા કે અત્યારે હું મોબાઈલ લઈને જાઉં છું કે આનથી મોટી પ્રગતિ કેવી હોય. એક બાપા ટ્રેનમાં જતા હતા ને 4-5 જણા વાતું કરતા હતા. એક જણો કે બાપા મેં કે છે ને મકાન લીધું કે 5 લાખનું ટોયલેટ બનાવ્યું. ત્યાં બીજો કે 5 લાખનું ટોયલેટનું કાંઈ ન થાય, મેં 8 લાખનું બનાવ્યું કે ઓટોમેટિક ફુવારાવાળું. ત્યાં ત્રીજો બેઠો હતી કે ભાઈ 8 લાખનું કાંઈ ન આવે, મેં 12 લાખ નાખ્યા કે ટોયલેટમાં. બાપા 12 લાખ હો ટોયલેટમાં, બેડરૂમ કરતાં વધારે ખર્ચો ટોયલેટમાં હોય, એમાં ક્યાં હું તારે 12 લાખ રૂપિયા નાખ્યા. તો બાપા મૂંગા બેઠા હતા, તો ત્રણેય બાપાને સામું જોઈને કે બાપા તમે તો ક્યાંક બોલો. બાપા કે હું બોલું કે હું જ્યાં બેહું એ 2 કરોડનું હોય કે એ કોકના ખેતરમાં બેહતા બોલે કે હું બેહું એ 2 કરોડનું ટોયલેટ થાય. એક જણો તો આમ બીડી પીતો હતો ને બીડી પીતો આમ કર્યું ને તો તીખારો બાપાના ચોવણા ઉપર પડ્યો. તો ચોવણું જરાક એવું કાણું પડી ગયું. તો આ બાપા એની સામે આમ કાતર મારી એટલે જુવાનીને એમ થયું બાપા કંઈક બોલે નહીં, એ પેલા બાપા હારે થોડીક વાત કરું. એટલે એ જુવાની બોલે બાપા ક્યું ગામ? બાપા કે કાં મારું ગામ હોતે ને હળગાવું જ તારે, ચોવણું તો હળગાઈ હોય છે, હવે ગામનું પૂછશું ક્યું ગામ. હમણાં એક જણા એવું કે રેલવે તરફથી કે એક સરસ મજાની કે આમ જો સ્કીમ નીકળી છે. મેં કીધું આ સારું કે હું સ્કીમ નીકળી છે? બધા એમાં બધા બેઠા હતા, બધાને કીધું કે રેલવે તરફથી એક સરસ મજાની સ્કીમ બહાર પાડવામાં આવી છે કે જે લોકો રેલમાં યાત્રા નથી કરવાના ને એને ટિકિટ લેવાની જરૂર નથી. આવી સ્કીમ કાઢી છે કે ટ્રેનવાળાએ. હમણાં મેં એક બેનને પૂછ્યું, મેં કીધું બેન મજામાં? મને કે આ મજા. તે બાઘો બોલ્યો કે બેન રહેવાનું ક્યાં? ઓલા બેન કે VIP રોડ. તો બાઘો કે હાલે રોડ ઉપર રહ્યો છો? હવે VIP રોડમાં ઘર છે. હું એક VIP ના ઘરે ગયો તો, VIP ઘરે ગયો ને તો ટ્રે પડી હતી ને ત્યાં તો ટ્રેની ઉપર ફટાફટ બધું મીંડા લાવવાની કામવાળી બધું મૂકવા માંડી. ત્યાં તો બ્રેડના કટકા એવા 3-4 જાતની ક્રીમો આવીને બધું અલગ અલગ આવ્યું. હું તો રાજી થઈ ગયો, તો ભૂખે લાગી હતી. તો મેં કીધું પછી આપણે તો કાંઈ અડાય નહીં. તો એ ભાઈએ બ્રેડનું કટકો લીધો તો મેં કટકો લીધો. એ ભાઈ આમ કહીને આમ ક્રીમ લગાડી તો મેં થોડીક વધારે લગાડી. કીધું આપણે થોડીક વધારે ચોપડીએ. તો એ ભાઈ બીજી લીધી, મેં બીજી લીધી. એ ભાઈ અંદર બધો મસાલો ભર્યો, અંદર બધું કાકડીને બાકડીને બધું મેં ભર્યું. મેં કીધું આપણે હરખું વ્યવસ્થિત મોટું કરીએ. એ ભાઈ બીજો બ્રેડનો કટકો લીધો ને માથે આમ ચીપ લગાડ્યો. તો મેં લગાડ્યો. પછી આમ બરાબર તૈયાર કરીને મેં કીધું હવે ભાઈ ખાય પછી આપણે શરૂઆત કરી. હજી હું આમ કરવા ગયો ને ત્યાં એ ભાઈ બોલ્યા ટોમી. ત્યાં એનું કૂતરો એવું પૂછડી પટાવટું એને મેં કીધું મેં બનાવ્યું એનું શું કરું? મને કે તો બે ખાઈ જાય. એને પાણી પાઈને કાઢ્યું. એક જગ્યાએ તો બોર્ડ માર્યું હતું, બોર્ડ નવા ધંધા માટે નવી સલાહ, ફક્ત એક સલાહ 100 રૂપિયા આપવામાં આવશે. એક જ સલાહ લેવાની, બીજી સલાહ નહીં. તો બાઘો પૂગી ગયો કે નવા ધંધા માટે નવી સલાહ, ફક્ત એક સલાહના 100 રૂપિયા. ગયો બાઘો જઈને કે આપણે 2 સલાહ લેવી. બોલો કે 2 નો એક જ સલાહ આપીએ છીએ કે 100 રૂપિયા ભરતો હોય બહારને સ્લીપ લેતો હોય. 100 રૂપિયા બહાર આવી રીતના કેબિન હતું ને બહાર 100 રૂપિયા ભર્યા અને સ્લીપ લઈને ઓલો અંદર આવ્યો. એટલે ઓલા ભાઈને કીધું કે 100 રૂપિયા ભરી દીધા છે, હવે મને નવા ધંધા માટે નવી સલાહ આપો. એટલે આણે કીધું જો ભાઈ બેસો, શિયાળો બહુ હોય ને ત્યારે બરફ ભેગો કરવાનો, શિયાળામાં બરફ ભેગો કરવાનો અને એ બરફ ઉનાળામાં વેચી નાખવાનો. તો બાઘો કે પછી હાથ છે વોક ક્યાં? એ કે વ્યવસ્થા તારે કરવાની, હાલ નીકળ બહાર. હાથ છે વોક અમને ખબર હોય તો અમે ન કરી દેતો. મારી બાજુમાં એક ફેમિલી રહે છે, એક દીકરી છે 20-22 વર્ષની ઉંમરની, નામ છે જાનુડી. આમ તો જહાનવી નામ છે પણ જાનુ કે બધા એને. જાનુડી મારી પાસે આવીને મને કે ભાઈ મેં આપણી આ બાજુના મકાનમાં ઓલા શાંતુ માસી રહે ને? મેં કીધું હા. મને કે એની મેં એક ટેવ ભૂલવાડી દીધી. બોલો
મેં કીધું શું ટેવ ભૂલવાડી દીધી? મને કે શાંતુ માસીની એવી ટેવ હતી ને, જ્યારે મને કે સોસાયટીમાં ગામમાં ગમે એના લગ્ન હોય ને તો મારી પાસે આવીને મારો ગાલ ખેંચે, મને કે હવે તારો વારો છે. મેં કીધું હા, તે શું કર્યું? મને કે મેં કાંઈ ન કર્યું. જ્યારે ગામમાં કોઈ ગુજરી જાય મોટી ઉંમરનું, એટલે હું શાંતુ માડી આગળ જાઉં, એનાય બે ગાલ ખેંચું, હવે તમારો વારો છે. આમ કરીને મને કે મેં ટેવ ભૂલવાડી દીધી. હા, જાનવડીની આવી જમાવટ છે. પણ નમસ્કાર ગુજરાતની હાસ્ય પ્રેમી જનતાને, આપનો મિત્ર હાસ્ય કલાકાર ધર્મ વંકાણી, સૌને મારા હાસ્ય સભર વંદન. આપ સૌ યુટ્યુબના પડદેથી આ સરસ મજાના હાસ્યના આલ્બમ નિહાળો છો, ત્યારે ફરી ગુજરાતની તમામ હાસ્ય પ્રેમી જનતાનું અભિનંદન સાથે આભાર. હા, એક જણો હમણાં એક જણાને પૂછતો હતો કે હે ભાઈ તમે મોર્નિંગ વોક કરવા માટે જાઓ છો? ઓલો કે હા જાઉં છું. એ કે તમે આમ ફાસ્ટ દોડો કે સ્લો દોડો? ઓલો કે એ તો ભાઈ કૂતરા ઉપર આધાર રાખ. એ કેવા દોડાવે છે. હા, એ ફાસ્ટ દોડાવે તો મારે ફાસ્ટ દોડવું પડે. ને કૂતરાની વાત આવી ને તો મને યાદ આવ્યું કે જ્યારથી કૂતરાઓને ખબર પડી ગઈ છે કે હવે આપણે કઈડી જાય ને તો 14 ઇન્જેક્શન નથી દેવા પડતા, મારા બેટા દોડાવે વધુ, બોલો કવડે ઓછા. હા, કૂતરાની મજા આવે. પણ બહુ સાચી વાત એ છે સાહેબ કે મેથીની ભાજી, હા મેથી એ શિયાળામાં 4 મહિના જ મળે ખાલી. પછી તમારે રાખવી હોય તો હુકવણી કરીને રાખો ઘરે, એ વાત જુદી છે. પણ મેથી શિયાળામાં 4 જ મહિના મળે, પણ મેથી મારવાવાળા 12 મહિના મળે. ગમે ત્યાં બજારમાં મળે, ઓફિસમાં મળે, ઘરે મળે, સોસાયટીમાં મળે, કુટુંબમાં મળે, પણ હોય ખરા. હા, અગલો મને કહેતો હતો, મને કે ભાઈ તમે કહેતા હોય ને ઘણી વખત બધા કહેતા હોય હાસ્ય કલાકારો કે હાસ્ય છે એ અમને ઓબ્ઝર્વેશનમાંથી મળતું હોય. મને કે મેં એક બહુ સરસ મજાનું ઓબ્ઝર્વેશન કર્યું. મેં કીધું શું કર્યું? મને કે મેં એવું ઓબ્ઝર્વેશન કર્યું છે, તમે કરજો. મને કે, મેં કીધું હું પણ? એ તો કે મને કે જ્યારે ફાટક બંધ થાય અને તમે ત્યાં ઊભા રહ્યો ને ત્યારે ત્યાંથી ગાડી નીકળે જ તે, બોલો. એટલે ગાડી નીકળવાની હોય એ હાટું તો ફાટક બંધ કરે ના. મને કે આ મારું ઓબ્ઝર્વેશન છે. મેં કીધું બહુ સારું. પણ આવી બધી એની વાતો હોય. હા, એક બેન હમણાં સ્કૂટી રિપેર કરાવવા ગયા, એમનું 2 વ્હીલ. એટલે સ્કૂટી રિપેર કરાવવા ગયા ને એટલે ગેરેજવાળાએ કીધું મિકેનિકે કે બેન એન્જિનમાં કલબલિયા બોલે છે, બ્રેકના તો લાઇનર હાવ ઘસાઈ ગયા છે. તો એ બેન મિકેનિકને કે ભાઈ એવા નાના મોટા પ્રોબ્લેમ તો હાલ્યા કરે, તું પેલા અરીસો ઠીક કરી દે. આખી ગાડીમાં એના માટે મહત્વનો પાર્ટ એ કાચ જ હોય. બોલો, એ કે એન્જિનનું તો હાલ્યા કરે. હા, બેનો છે ખરેખર. પણ જમાએ સસરાને ફરિયાદ કરી હમણાં. હા, એના સસરાને ફરિયાદ કરી જમાઈ કે તમારી છોકરી છે ને એ મને ગાળ્યું દે છે. હા, એ કે તમારી છોકરી મને ગાળ્યું દે છે. તે સસરા ખીજાણા. એ કે તમે ધંધા એવા શું કામ કરો છો કે તમારે ગાળ્યું ખાવી પડે? હામાં ખીજાણા. બોલો, એ કે એવા કામ ન કરતા હો તો તમારે ગાળ્યું ખાવી પડે. અને બીજી વાત એ કે ગાળ્યું ખાઈને પછી અહીંયા મારા ઘરે ફરિયાદ કરવા શું કામ આવ્યા? ત્યારે જમાએ કીધું એ કે ઈ જ કહેતી હતી એ કે નરકમાં જાઓ. હા, બહુ અઘરું છે ખરેખર. આ દુનિયામાં પ્રકારના માણસો હોય, ભાંતિ કે તુલસી સંસાર મેં જાત પાત કે લોગ સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજોગ. પણ અમુક લોકો છે ને એ ખજાના જેવા હોય છે. હા, અમુક લોકો છે એ ખજાના જેવા હોય છે, દાટી દેવાનું મન થાય. આને દાટી દેવા જોઈએ. હા, એવા હોય છે. પણ એક મિત્ર એના મિત્રને કીધું, બોલો મિત્ર જો સારા હોવા જોઈએ જીવનમાં. હું કાયમ માટે કહું છું, પ્રોગ્રામમાં કહું છું, યુટ્યુબના હાસ્યના આલ્બમોની અંદર પણ આગળ પણ કહી ચૂક્યો છું અને હજી કહું છું સાહેબ કે મિત્ર એવા હોવા જોઈએ જીવનમાં તમને કપરા સમયે કામ લાગે. હા, મિત્ર એસો કીજીએ જैसो सिर को बाल काट काट कर काटिए पित्र जेनी खाल. मित्र ऐसो कीजिए जैसो कुआनो कोस पछाड़્યો પાણી દિયે દિલમાં અંતરે રોષ.
આ મિત્રનું કરી નાખે એને મિત્ર ન કહેવાય. હા, એક મિત્રને કીધું એ કે ભાઈ 2 લાખ પડ્યા છે મારી પાસે, 2 લાખ પડ્યા છે, કંઈક સારો એ કે ધંધાનો બિઝનેસનો કંઈક આઈડિયા બતાય. એટલે એના મિત્રએ કીધું એ કે એક કામ કરે, અત્યારે પોલ્ટ્રી ફાર્મમાં બહુ સારું છે, મરઘા ઉછેર, મરઘા લઈ લે એ કે. તો ઓલા 2 લાખ રૂપિયાના મરઘા લઈ લીધા, 1000 મરઘા લીધા. બોલો 1000 મરઘા લીધા, એમાં 2 દી થયા ને તે 300 મરઘા ગુજરી ગયા. હવે આનો વિષય નહોતો, કારણ કે આવડત વગરની ધંધો ન કરાય. આપણને જે આવડત હોય એ કરાય, કારણ કે જો આવડે નહીં અને છતાંય કરવા જાવ ને તો પછી થાય કેવું કે માથું રહી જાય શેવાળમાં, ઊંચા રહી જાય 2 પગ. કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કમ. જે ન આવડે એ ધંધો ન કરાય. 300 મરઘા મરી ગયા. આણે મિત્રને કીધું કે તારી સલાહ પ્રમાણે મરઘા લઈ આવ્યો, પણ 300 ગુજરી ગયા, હવે શું કરવું? એ કે તે એને બંધ જગ્યામાં રાખ્યા હતા? એ કે હા, એક બારી મુકાય. ઓલાય બારી મૂકી તો બીજા દીએ પાછા 300 ગુજરી ગયા. એ કે ભાઈ બીજા 300 વૈયા ગયા, 600 ગુજરી ગયા. એટલે ત્રીજા દિવસે એણે કીધું એ કે બારી નાની પડે છે, એને ખુલ્લા વાડામાં રાખ. તે પાછા 300 ગુજરી ગયા. 900 વૈયા ગયા. 100 વધ્યા, એ કૂતરા ઉપાડી ગયા. હોય 100 પૂરું થઈ ગયું. અને તોય એણે એના મિત્રને કીધું કે ભાઈ હવે શું કરવું? અને ત્યારે એના મિત્રએ કીધું કે ભાઈ મારી પાસે તો હજી ઘણા આઈડિયા છે, પણ તારી પાસે મરઘા છે? સલાહ દેવાવાળા પાસા નથી. કે આઈડિયા તો હજી આપણી પાસે પડ્યા છે, આવા નાવા ધોઈ નાખે એવા. હા, પણ અમારો અગલો હમણાં ગુરુજીના પગમાં પડી ગયો. એના ગુરુજીના પગમાં પડી ગયો. ત્યાં જઈને કે ગુરુજી ભાવુક થઈ ગયો. ગુરુજીના 2 આંખમાં આહુડા વૈયા જાય. એ કે ગુરુજી ધન્ય છો, તમે ધન્ય છો. ગુરુજી કે પણ શું થયું એ તો કે. એ કે તમે કહેતા હતા ને કે આ સંસારમાં ત્યાગમાં જેટલો આનંદ છે ને એટલો સંગ્રહ કરવામાં નથી. કે એ મને 8 દિવસ પછીની જૂની કબજિયાતમાંથી રાહત થઈ ત્યારે સમજાણું. ગુરુજી કે હું તો કહે દીધો કે તને હવે સમજાય. પણ મેં કીધું ને ઘણા લોકો અઘરા હોય છે. હા, જો 10 જણા આમ લાઈનમાં બેઠા હોય, 10 જણા લાઈનમાં બેઠા હોય અને 10ના માથા છે મૂંડા એ આમ નીચા હોય, તમારું એકનું માથું જો ઊંચું હોય તો કાંઈ તમે મહાન નથી, તમારું નેટ પૂરું થઈ ગયું છે અથવા મોબાઈલમાં ચાર્જિંગ પૂરું, બાકી તો હવે અંદર જ ઘૂસી ગયા. હા, બહુ અઘરું છે. પણ ઠંડીનું જોર વધતા, આ 7 ને 8 ડિગ્રી પોગાડી દીધી છે ઠંડી, એટલે ઠંડીનું જોર વધતા બાથરૂમ તરફ જતી તમામ ફ્લાઇટો રદ કરેલ છે. કૃપયા યાત્રીઓ ધ્યાન દેજો. આમાં ભંગી જવાય, શબ્દોની મજા છે. જે વસ્તુ જ્યાં બોલાતી ત્યાં બોલાય. કારણ કે ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. એટલે તો આપણે કોકને પૂછી છે ને કેટલા વાગ્યા. આપણે કોકને પૂછવું પડે કે કેટલા વાગ્યા. હા, કે માણસ પહેલાના જમાનામાં કહેવત હતી કે માણસ માત્ર ભૂલને પાત્ર, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ હવે આખી કહેવત પકડી ગઈ, માણસ માત્ર ભૂખને પાત્ર. ખા 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 જ કરે. ગમે અહીંયા બહાર જાય ને તો પેલા યુટ્યુબમાં ગૂગલમાં સર્ચ કરે સારું ખાવાનું ક્યાં મળે. હા, દિવસે ખાવામાંથી ન ધરાય, રાત્રિ બજારું ચાલુ થઈ ગઈ હવે તો. હા, અને એટલો ફાસ્ટ ફૂડનો જમાનો આવી ગયો, હોટડોગ ને પીઝા ને બર્ગર. હા, કે નાણાં વગરનો નાન્યો નાણે નાથા લાલ. પેલા કહેવત કેવી હતી કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો, જમાનો આવી ગયો નેટનો. એટલે કે નેટ વગરનો નાથિયો અને નેટે નાથા લાલ. હા, તમે પહેલાં તમને બધાને અહીંયા વડીલો બેઠા છે, બધાને ખબર હશે પહેલાંના જમાનામાં કોઈ મહેમાન ઘરે આવે ને એટલે વડીલોને પગે લાગતા, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી એવું બધું કહેતા. પણ હવે જમાનો બદલાઈ ગયો, નેટનો જમાનો આવી ગયો. હા, મહેમાન ઘરમાં આવીને પહેલાં જ એમ પૂછે કે વાઈફાઈનો પાસવર્ડ આપજો. બહુ અઘરું થઈ ગયું છે. હમણાં એક છોકરાએ છોકરીને કીધું હાય, એટલે છોકરી કે તું ગરીબ તો નથી ને કે. એટલે છોકરો કે તે કેમ એવું મને પૂછ્યું. છોકરી કે હું છે ને ગરીબની હાય નથી લેતી ને એટલે. હવે ઓલો ઈ હાયની વાત કરે અને આ હાયની વાત સમજે. શબ્દો ન સમજાય એની મજા છે. હા,
હમણાં તો કોલેજમાં એક છોકરાએ છોકરી આગળ ગીત ગાયું કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે પહેલો મોસમનો વરસાદ જી ગયા. આ તો છોકરીનો મગજ ગયો. હા, પગમાંથી સેન્ડલ કાઢીને મારવા જતી હતી, ઓલો કે રવા દે, મારતી નહીં. કેમ કે આજ મારો 11 છે, મારો ઉપવાસ તૂટી જશે. પણ છોકરી બહુ સમજદાર, ડાબા પગનું સેન્ડલ પાછું મૂકું જમણા પગે માર્યો. હા, ઓલો પડ્યો કે મેં તને કીધું નહોતું મારે ઉપવાસ છે. છોકરી બહુ સમજદાર, એ કે ચિંતા ન કર, જમણા પગનું રહ્યું ની ફરાળી છે. પ્રેમમાં જે ભંગાય છે. હમણાં તો એક પતિએ પ્રભુને પૂછ્યું કે હે પ્રભુ, પડોશનનું નામ સોનું હોય, પડોશનનું નામ જો સોનું હોય તો ધનતેરસના દિવસે આપણે લાવી શકાય? પતિએ પ્રભુને સવાલ કર્યો કે હે પ્રભુ, જો પડોશનનું નામ સોનું હોય તો એને ઘરમાં લાવી શકાય? પ્રભુ કે લાવી શકાય, પરંતુ જો કાળી ચૌદસના દી તારો કકડાટ નીકળી જાય તો એની જવાબદારી મારી નહીં. અને જિંદગીની વાસ્તવિકતા એ છે, આપણે નાના હોય ને ત્યારે મારીને હુવડાવે. છોકરા હુતા ન હોય ને મારે હુયા નકર બાવો આવશે, અને મોટા થાય ને ત્યારે મારીને જગાડે, ઉઠે નહીં. એમાં શિયાળાનો ટાઈમ હોય ને, હા, ઘણા તો ગોદડામાંથી બહાર જ ન આવે. હા, એટલું બધું. હમણાં તે કોર્ટમાં એક્સિડન્ટનો કેસ ચાલતો હતો. હા, તો આરોપીને જજ આગળ રજૂ કર્યો, એટલે જજે આરોપીને કીધું તમારી આગળ શું સબૂત છે કે તમે ગાડી ધીમી હલાવતા હતા એક્સિડન્ટ વખતે? એટલે આરોપી કે જજ સાહેબ, હું મારી પત્નીને પિયરમાં ઘરે લેવા જતો હતો. કારણ કે જજ સાહેબે ગડબડ. હમણાં તો એક જણો પોલીસ સ્ટેશને કહ્યું કે સાહેબ મારી પત્નીએ મને મારીને ધોઈ નાખ્યો. તા તો પોલીસ વાળા રોવા માંડ્યા. ઓલો કે સાહેબ તમારે મારે કઈ લેવા દેવા નહીં, તમે શું કામ રોવો છો? પોલીસ વાળો કે તમે ફરિયાદ તો નોંધાઈ શકો છો. પરંતુ હા, હમણાં મને ગગો પૂછતો મને કે હરદીભાઈ, આ ડામરના રોડ આમ ફૂગાઈ કેમ જતા હશે? વચ્ચે આમ ફૂગાઈ જાય હે. મેં કીધું ફૂગાઈ નથી જતા, એને બમ્પ કહેવાય. મને કે હા, ઈ સારું કે આ બાજુનું પાણી આ બાજુ રે, ઓલી બાજુનું પાણી ઓલી બાજુ રહે. હવે આને કોણ સમજાવે? હમણાં એક છોકરો ધૂળ ખાતો હતો. હા, નાનો છોકરો, બધાય ધૂળ તો આપણે બધાય ખાધી હશે. હા, તો ધૂળ ખાતો હતો તો એને ડોક્ટર આગળ લઈ ગયા. એના મમ્મી પપ્પા કે છોકરો ધૂળ ખાય, તમે આને સમજાવો. તો ડોક્ટર કે કામ કરો, આને કાકરી આપો. અરે કે તમે શું? અરે આને સિમેન્ટ આપો. અરે કે સાહેબ તમે શું વાત કરો છો? અરે આ મોટો થઈને નેતા બનશે, નેતા આખા રોડ ખાશે. હવે તમે આને ક્યાં પહોંચો? પણ જેને નેતાની વાત એવી છે. હમણાં ચૂંટણી ગઈ, એક નેતા અપક્ષમાં અમારે સુરેન્દ્રનગરમાંથી ઉભા રહ્યા હતા. નિશાન રાખ્યું તો સાયકલ. આ તો જવાહર ચોકમાં જંગી સભા કરી કે આપણો કિંમતી ને પવિત્ર મત સાયકલને આપી વિજય બનાવો. તો ભાષણ કરીને નીચે ઉતરે ને તમારા વિજુબા રહ્યા ને, એ છીકણી ગહતા હતા. તો ઓલો નેતા હતો ને કે વિજુબા સાયકલનું ધ્યાન રાખજો. વિજુબા કે હું નહીં રાખું સાયકલ ને, તું તાળું દેતો જા. હવે આ સાયકલની વાત કરે વિજુબા, આ સાયકલનું સમજે, પણ ગઈઢા માવતરની મજા હશે. હા, મને હમણાં એક ભાઈ પૂછતા જ મને કે રાજકારણ એટલે શું? મેં કીધું કારણ વગરનું જે રાજ કરે ને, કારણ વગરનું રાજ કરે એને રાજકારણ કહેવાય. હા, બાકી પુરુષોમાંથી વ્યસન અને બહેનોમાંથી ફેશન, પુરુષોમાંથી વ્યસન અને બહેનોમાંથી ફેશન વયું જાય ને તો રામ રાજ્ય દૂર નથી. હા, બાકી અમારા સુરેન્દ્રનગરમાં અમારા કાકા એક જણા બીડી પીતા હતા ને ધુમાડા જ નહોતો નીકળતો. મેં કીધું કાકા ધુમાડા કેમ નથી નીકળતા? મન કે સીએનજી. પણ કાઠિયાવાડી કાકા ક્યાંય પાછા ન પડે. એટલે તો અમારા કવિને કાઠિયાવાડ વિશે લખવાનું મન થાય તો શું લખે કે કેટલું સ્વચ્છ અને પવિત્ર છે આ પાત્ર, નક્કી ગંગાનું પાણી હોવું જોઈએ. કેટલું સ્વચ્છ અને પવિત્ર છે આ પાત્ર, અરે નક્કી ગંગાનું પાણી હોવું જોઈએ. નહીતર ના હોય આટલી ખમીરને ખુમારી, નક્કી કાઠિયાવાડનું પાણી હોવું જોઈએ. અમે તો ભગવાનને પ્રાર્થના કરી કે આવતો જન્મ કદાચ ભલે પથ્થરનો દેજે, માણસનો ન દેતો કંઈ નહીં, પરંતુ એ પથ્થરનો જન્મ એમને કાઠિયાવાડનો દેજે. કારણ કે કવિને પણ લખવાનું મન થાય કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે, ભગવાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા.
કેમ કાઠિયાવાડનું લખ્યું? મુંબઈ છે, અમેરિકા છે, લંડન છે, ઓસ્ટ્રેલિયા છે, પણ કાઠિયાવાડની જે મહેમાન ગતિ રહી ને, આ કાઠિયાવાડમાં તમે આવો ને તો ઘરે ચા પાણીનું કંઈ જમાડીને મોકલાવે ને, એ અમારું કાઠિયાવાડ. હા, બાકી હમણાં ગગન પરસેવો વળી ગયો તો. મેં કીધું કેમ આટલો બધો પરસેવો વળી ગયો? મને કે એક અંધ વ્યક્તિને રોડ ક્રોસ કરાવ્યો ને એમાં. મેં કીધું એ તો સેવાનું કાર્ય, એમાં આટલો બધો પરસેવો કેમ પડ્યો? મને કીને નહોતું જવું, પરાણે લઈ ગયો. બોલો, હમણાં મેં ગગન પૂછ્યું, મેં કીધું બેટા તારા લગ્ન કેમ નથી થતા? મને કે રામ રાખે ને કોણ ચાખે. હમણાં એના ઘરે સવારના પોરમાં ગયો ને તો પેટ ઉપર હાથ દઈને બેઠો હતો. મેં કીધું શું થયું? મને કે કાલ લગ્નમાં જમવા ગયો તો અને 4 કુલચા ખવાઈ ગયા, કારણ કે મફતનું હોય અહીંયા મૂકે નહીં હો પાછો. હા, મને કે હરદીપભાઈ 4 કુલચા ખવાઈ ગયા અને હવે ભગવાનને એક જ પ્રાર્થના કરું છું, કા ડૂચા કાઢી નાખ મારા અને કા કુલચા કાઢી નાખ. હા, કા ડૂચા કાઢી નાખ મારા અને કા કુલચા કાઢી નાખ. હા, પ્રેમ તો પારસમણી જેવો હોવો જોઈએ. હા, કે એકબીજા વગર એક દિવસ પણ જો પતિ પત્ની જુદા થાય ને એકબીજા વગર ગમે નહીં ને, એને પ્રેમ કહેવાય. કે મોહબ્બતોના સવાલોના કોઈ જવાબ નથી હોતા, અરે જેટલા હોય છે કઈ તેટલા સધર નથી હોતા. મળે છે એક સાચી લગન દિલને પ્રેમની, મળે છે એક સાચી લગન દિલને પ્રેમની, અરે ઝેર પીનારા કઈ બધા શંકર નથી હોતા. હા, હમણાં એક યુરોપિયન મને પૂછતો જ, મને કે હરદીપભાઈ તમારા ઇન્ડિયામાં બધા ઇલેક્ટ્રિકના વાયર આવે આટલા બધા ઊંચા કેમ બાંધે છે? મેં કીધું તને ન ખબર પડે ભાઈ, અમારી મા દીકરીઓ રહી ને નકર એની ઉપર કપડાં હુકવેવીશ. અને અમારા ગલીમાં એક બેન તો એટલા જાડા 250 કિલોના. હો, હા, એમનો ડ્રેસ હુકાતો હોય ને તો છોકરા છાય આમ રમતા હોય. હા, એ પાછા મારી દુકાને ડ્રેસ લેવા આવ્યા. મને કે હરદીપભાઈ 1 પીસ બતાવો. એટલે મેં બેનને કીધું, બેન મેં કીધું તમને 1 પીસમાં તો નહીં મેળ આવે, તમને હું 3 પીસ કરી દઉં ત્યારે 1 પીસ થશે તમારું. મને કે પ્લાઝો બતાવો. મેં કીધું રવાટો. એ બેન મારી દુકાનેથી હેઠે ઉતર્યા તો વાય 4-5 છોકરા જાતા હતા. એટલે બેનને એમ થયું મારી મસ્કરી કરે છે કે કેમ મારી પાછળ પાછળ આવો છો? એ કે અમે ક્યાં પાછળ પાછળ આવી છીએ, અમે તમારા છાયે છાયે આવી છીએ. એક પત્ની ચોથા માળે ઊભી હતી, ચોથા માળે ઊભી હતી ને પતિ નીચે જતો હતો. એને કંઈક બોલાયો હોય છે, પત્ની રાઈડ પડી કે વરસાદ આવ્યો, વરસાદ આવ્યો. તા તો બધા સોસાયટી જે ફ્લેટવાળા હતા ને બધા ઝરૂખામાં નીકળ્યા ને પોતાના કપડાં લેવા જતા હતા. તડકો જોયો બહાર, ચોથા માળે નજર કરી કે ભાઈ ક્યાં વરસાદ આવ્યો છે, ક્યારની રાયડું નાખે છે કે. એ કે એમ નથી કહેતી, મારો પતિ નીચે ઊભો છે, એને મને બોલાયો એટલે મેં એમ કીધું કે વર સાદ આવ્યો, મારા વરનો હાદ આવ્યો. આમ વરના હાથ બોલે, ખરેખર મજા આવે. અમે હમણાં લગ્નમાં ગયા હતા, લગ્ન ખરેખર અદ્ભુત હોય. હા હા, લગ્નમાં ગયા ને તો બહેનું એવું કે એના સસરા માથે હાથ દઈને બેઠા હતા. એટલે મેં ઓલા સસરાને કીધું, મેં કીધું આમ કેમ માથે હાથ દઈને બેઠા છો? મને કે સતીશભાઈ શું વાત કરવા, જમાઈ માણસ છે કે આપણે કે એને 50 જણાનું કીધું હતું ને 100 જણાને લઈને આવ્યો. એ કે 50 જણાનું કીધું હતું ને 100 જણાને લઈને આવ્યો. એ કે મેં કીધું પણ પ્રોબ્લેમ શું છે, તકલીફ શું છે? એ કહો. એ કે રસોઈ 50 જણાની જ બનાવી, રસોઈ 50 જણાની હે, 50 જણાને જમાડી કેમ? તમે કીધું એક કામ કરો, આમ 2-3 હજાર 5,000 રૂપિયા આપો મને. મને કે 5,000માં 50 માણા કઈ રીતે તાત્કાલિક જમી લે? મેં કીધું લાવો તો ખરા. 5,000 લીધા એના સસરા પાસેથી અને ગામમાં જેલ હતી, જેલમાં ગયો જેલર સાહેબ પાસે. જેલર સાહેબને મળ્યો. મેં કીધું 5-7 મેં કીધું કેદીઓ હોય તો મને આપો ને. મને કે કા? મેં કીધું ઘડીક પીરસવા હાટું લઈ જવા. મને કે 4 છે. મેં કીધું 4 હાલશે, મોટી મોટી મૂઈસુવાળા, એક હાથમાં હોકીડ, એક હાથમાં પાઇપ અને એક હાથમાં ટોપરા પાક. હો, એ કે કોને ટોપરા પાક કોને જોઈશી? ઓલા મૂઈસું જોઈને જ ના પાડી દે કે આપણે ટોપરા પાક નથી જોતો. એ કે આપણે તો એક દાળ ભાત હાલશે. દાળ ભાતમાં એવો બેહાડેલો, દાળ ભાત જોઈશે. ઓલો ના ના, કે દાળ ભાત ને પાણી આપી દો એટલે પીવું. પાછો ચાંદલા લખવામાં એવો બેહાડ્યો હતો. તો કેમ કે ને 101 રૂપિયા. હવે આવી મોંઘવારી 101 હોય, 551 લખાય છે. નકર હું નાખી દઉં, દઈ દીજે મને જેલમાં. હવે ઓલા એના સસરાને 20,000 રૂપિયા વધાવો થયો અને 30 જણાની રસોઈ વધી.
મેં ઓલા ભાઈને કીધું બીજી વખત લગ્ન ન કરતી, ક્યાંક હલવી જાય છે. પણ લગન તો લગન છે, અઘરા છે. એક જોડો હવારમાં એની પત્ની પાસે ગીત ગાતો હતો, તુજ મેં રબ દિખતા હૈ યારા મેં ક્યા કરું. એની પત્ની કે 10ની નોટ મૂકીને દર્શન કરીને હાલતો થા. તને મારામાં રબ દેખાતો હોય, મારામાં રબ ન દેખાય. રબ દેખાય ને તો તને તારી મામાં દેખાય ને કાં તો તારા બાપમાં દેખાય. આ શિયાળામાં સમસ્યા કેવી ખબર છે? જો છાયામાં બેહીને તો ઠંડી લાગે, અને તડકામાં બેહીને તો મોબાઈલની ડિસ્પ્લે ન દેખાય. ત્યારે કેવું પડે, તકલીફ તો રહેવાની. હમણાં એક ગેરેજ વાળા એક બેનને કીધું હતું, એ કે બેન, એ કે તમે એ કે આ બ્રેકના પટ્ટા એ કે બરોબર નખાવો છો, પણ કે એક વખત નખાયા પછી કે 10 વર્ષમાં એ કે તમે બદલાવા જ ન આવ્યા. એ કે ત્યારે ઓલા બેને કીધું, એ કે બ્રેકના પટ્ટા બદલાવા ન આવું. એ કે તો એ કે હું તો ચપ્પલથી જ બ્રેક મારી દઉં. એ કે તારા બ્રેકના પટ્ટા 350 ના આવે, અને મારા ચપ્પલ લેવા જાવ ને તો ખાલી 70 રૂપિયાના જ આવે. સસ્તું શું પડે? એ કે અને માણસ સસ્તું હોય, માણસ એ જ લેવાનો ને. સસ્તા ઉપરથી જ બીજું કાંઈ લેવાનો નથી. અને સસ્તુંમાં લઈ હોવું જાય ગમે એ જગ્યાએ. તમે જો સસ્તું પછી ગમે એ ન મળતું હોય. હમણાં એક બેનપણીને બીજી બેનપણીને કીધું કે સાંભળ્યું છે તો હમણાં તારા સાસુ ગુજરી ગયા. બીજી બેનપણી કે હા, એ કે ગુજરી ગયા. કાંઈ બીમાર હતા? એ કે ના રે ના, એ કે ડિસ્કાઉન્ટમાં ગુજરી ગયા. ડિસ્કાઉન્ટ કીધું તો ઓલી પરચો ઓળી ગયો. એ કે ડિસ્કાઉન્ટ એટલે તો કે છાપામાં જાહેરાત આવી હતી કે અંતિમ યાત્રાની વસ્તુ ઉપર 50% ડિસ્કાઉન્ટ. હા, ડિસ્કાઉન્ટનો લાભ જોઈને વ્યા ગયા. એમને જાય એવા નથી. હમણાં એક છોકરો આવ્યો, મને કે અંકલ એક પ્રશ્ન પૂછું. મેં કીધું પૂછ ને. મને કે કૌવા ઉડતા હૈ આકાશ में मगर रहता है कहाँ? મેં કીધું ઝાડ पे. મને કે હાવ ખોટું. તો તું કે? મને કે પાनी में. મેં કીધું પાनी में? મને કે કૌવા ઉડતા હૈ આકાશ में મગર રહેતા હૈ કहाँ? મગરની વાત કરતો. એ મગરની વાત કરતો તો આપણું મગજ ફરી ગયું. બે મિત્રો આવેલા જતા હતા ને, આમ તળાવમાંથી આમ પાણીની વરાળ નીકળતી હતી. એટલે એક મિત્રે બીજા મિત્રને કીધું, કે આ પાણીમાંથી વરાળ કેમ નીકળે છે? તો બીજો મિત્ર કહેવાય માછલી ચા બનાવતી છે. પણ મારા ઘરે સાહેબ હમણાં મહેમાન આવ્યા, જે ડખો થયો, આહા, આપણને કંઈ ન આવડતું હોય ને તો આપણે એ ચાળો જ ન કરાય. મારા ધર્મપત્ની હતા નહીં, મહેમાનને કીધું હાલો હું ચા બનાવીને પાઉં. મેં ચા બનાવી, ઘટા ટોપ હાંભેલું ઊભું રહી જાય ને સાહેબ, એવી ચા બનાવી. પણ શું મિસ્ટેક થઈ, મહેમાને ચા પીધી, થૂ કરીને ઊભા થઈ ગયા મહેમાનો. બીજું મહેમાનને કીધું શું તકલીફ પડી? પણ કે ચા ચાખો મને કે. એટલે મેં ચાનો એક ઘૂંટડો ભર્યો, એવી ખારી ચા, ગળે ન ઉતરે. મહેમાન તો વિયા ગયા. પછી મેં સંશોધન રસોડામાં કર્યું. મેં કીધું ભૂલ રસોડામાં થઈ છે, રસોડામાં કંઈક મિસ્ટેક છે. રસોડામાં જોયું ને તો ખાંડની બેણી ઉપર મીઠાનું લેબલ મારેલું, અને મીઠાની બેણી ઉપર ખાંડનું લેબલ મારેલું. મેં કીધું મિસ્ટેક અહીંયા છે. પછી મેં મારી પત્ની આવી એટલે મેં પૂછ્યું, મેં કીધું આ કેમ કર્યું? ખાંડની બેણી ઉપર મીઠું લગાડ્યું, મીઠાની બેણી ઉપર ખાંડ લગાડી, આવું શું કરવા કર્યું? તો મને કે કીડિયું ન ચડી જાય ને એટલે. કીડિયું વાંચીને ચડે કે આ ખાંડ છે. હમણાં ગિરાય તો ઘરે જઈને એની પત્નીને તેડી લીધી. એટલે એની પત્નીએ પૂછ્યું કે કોઈ દિન એને આજ તો મને તેડી કેમ લીધી? તો કે હું કથા સાંભળવા ગયો તો ને આ બાપુ બોલ્યા કે મુસીબત હોય ને તો તેડી લેવી. કે મારા માટે તો કઈ મુસીબત છે. પણ હકીકતમાં એવું હોતું નથી. દાંપત્ય જીવનની ખરેખર બીટા છે. દંપતી જો 2 જણા દાંત કાઢતા નીકળે, આપણને એમ થાય ઓહો, જાણે સ્વર્ગ ધરતી ઉપર ઉતરી ગયું. હા, હમણાં સુરેન્દ્રનગરમાં નવા પરણેલા પતિ પત્ની 2 જણા સુરેન્દ્રનગર ફરવા આવેલા. એમાં અમારે ટાંકી ચોક છે. ટાંકી ચોકમાં અહીંયા બરોબર એક મદારી ખેલ નાખીને બેઠો હતો પ્રફુલભાઈ. મદારી ખેલ નાખતો હતો. મદારી પાસે એક સરસ મજાની વાંદરી હતી. એ મદારી એમ જેમ કે ને એમ એ વાંદરી કરે. એમ કે બેહી જાય એટલે વાંદરી બેહી જાય, એમ કે ઊભી થાય એટલે વાંદરી ઊભી થઈ જાય. ઓલા 2 માણાને એટલો રસ લાગ્યો તો, નવા લગ્ન થયા તે ચાંદલાના પૈસા હતા, એ ઉડાડ્યા થોડાક. પછી આખી રમત પૂરી થઈ ગઈ ને આ મદારીની. પછી ઓલો સામાન પેક કરતો હતો ને, તો ઓલો પતિ ગયો મદારી પાસે. મદારીને જઈને કે હે મદારી, આ વાંદરી ક્યાંથી લાવ્યો? મદારીએ કાંઈ જવાબ ન આપ્યો. એનો કામ કરવા માંડ્યો કે મદારી તને કહું છું, આ વાંદરી ક્યાંથી લાવ્યો?
તોય મદારીએ કાંઈ જવાબ ન આપ્યો. કે તને કહું છું આ વાંદરી ક્યાંથી લાવ્યો? મદારી કે ભાઈ મને ખબર છે, તે મને 3 વખત પૂછ્યું, પણ મેં તને એકે વખત પૂછ્યું કે તું ક્યાંથી લાવ્યો? એક જણો મારી પાસે મને કે તમે હાસ્યની વાતો કરો ને જ્યાં હોય ને કે તમે એમ કે મોજ કરી લ્યો ને દાંત કાઢી લ્યો ને કે અહીંયા રોજ નવી નવી ઉપાધિ આવે છે કે હવે અહીંયા કંટાળી ગયા કે રોજ સવાર પડે ને નવી ઉપાધિ હોય, રોજ સવાર પડે ને નવી ઉપાધિ હોય. મેં કીધું જો ઉપાધિ હોય ને તારે બહુ ઉપાધિ આવે છે ને તો તારે એક કામ કરવાનું, મેં તો એક લોટકું જાડવું ગોતવાનું. ઉત્તર આવે ને એવું લોટકું, સમજ્યા? જાડવું ગોતવાનું. અને એ જાડું હોય ને ત્યાં એક જાડું દોવડું ગોતવાનું. મેં કીધું અને એ દોવડું છે ને મેં ઝાડવે બાંધવાનું અને હિંચકા ખાવાના કીધું. નસીબત તો આવ્યા રાખી કીધું આનંદ કરી લેવો ભાઈ. અને કવિએ તો બહુ સારી વાત લખી છે ભાઈ કે આ જીવાઈ ગયેલી જિંદગીનો થાક છે, જીવાઈ ગયેલી જિંદગીનો થાક છે, બાકી આજે બાકી રહી છે એનો શું વાક છે? આજે તમારી જિંદગી બાકી રહી એનો વાક શું છે? એટલે આનંદ કરતો રહ્યો ભાઈ. એક સ્ટેજ ઉપરથી આવી હું વાત કરતો તો નજી મેં શરૂઆત કરી હતી, એક છોકરો રોવા માંડ્યો. તો ડિસ્ટર્બ થાય ને આપણને છોકરા રોવે એટલે મેં બેનને કીધું, મેં બેન આ છોકરાને કીધું સાનો રાખો, આ સાનો મુનો રાખો. મેં કીધું એને, મને કે છોકરો એમ જ કહે છે સાનો મુનો રાખો. છોકરા અત્યારના કેવા થઈ ગયા, અવડા છોકરા. મારી શેરીમાં એક છોકરો નાનો એવો, અને અવડો કેવો છોકરો, અને ફોનમાં વાત કરતો હતો. બોલો, ફોનમાં વાત કરતો હતો ને પાછું કોઈ ખબર, હવે તો એ કે નાના છોકરા જેવી વાત કરી માં કે એક તો છોકરો ને પાછો કે નાના છોકરા જેવી વાત કરી. હમણાં લખો એના છોકરાને કહેતો હતો, બેટા જા બજારમાંથી ફળ લેતો હોય, જા બજારમાંથી ફળ લેતો હોય. હા લખો ના છોકરો ગયો, લખાનો છોકરો બજારમાં ગયો, 2 કલાકે એવો આટો મારીને પાછો આવીને કે એને બાપા કે કાં ફળ ન લાવ્યો? કે બાપા હું ગયો તો 2 કલાકે કે બજારમાં રખડ્યો, ક્યાંય ધીરજની લારી જ ન જડી. એના બાપા કે પણ તારે ધીરજનું કામ શું હતું? કે તમે જ કીધું છે ને ધીરજના ફળ મીઠા. તો ધીરજની લારી ગોતતો બોલો, ઠીક છે, ધીરજના ફળ મીઠા. હમણાં એક જણો બેઠો બેઠો મને કે મારી તો પેઢી ખરાબ થવાની. એના છોકરા સામું જોઈને કે મારી તો પેઢી ખરાબ થવાની. પણ મેં તો પેઢી હું કામ ખરાબ થાય? મને કે સલાહ દેવાવાળા આપણે જઈશું ને, પેઢી ખરાબ થવાના. હમણાં એક છોકરો મારી પાસે મને કે એક વાત કહું. મેં તું કેને? મને કે 100માંથી કેટલી વાર 10 નીકળે? 100માંથી કેટલી વાર 10 નીકળે? મેં તો 10 વાર. મને કે હાલો કાઢો. મેં કીધું 100માંથી 1 વાર 10 કાઢો એટલે 90 વધે. મને કે ત્યાં ખોટા પડ્યા તમે. મેં કીધું કેમ? મને કે 100માંથી 1 જ વાર 10 નીકળે છે, પછી 10 નીકળે એ 90માંથી નીકળે, પછી 10 નીકળે એ 80માંથી નીકળે. મને ગુમરે નાખી ગયો બોલો. હમણાં એક છોકરો સ્કૂલે ગયો ને, નિશાળે ગયો ને, તો સાહેબ કે એટલા બધા દીથી ક્યાં હતો? કે આ તો તું કેટલા દિવસે આવ્યો? કે ક્યાં હતો? એટલા દી ગેરહાજર હતો. બોલો સાહેબની આમ જોઈને કે સાહેબ મને બર્ડ ફ્લૂ થયો હતો. તો સાહેબનો મગજ હલી ગયો કે બર્ડ ફ્લૂ તને થાય? પક્ષીઓને થાય કે બર્ડ ફ્લૂ તને થાય? એ મુર્ગાને થાય કે મુર્ગાને. તો આ કે તમે મને ક્યાં માણા સમજો છો? કે તમે મને રોજ મુર્ગો બનાવો છો. પકડ અંગૂઠા છે, મને બર્ડ ફ્લૂ થયો કે. હમણાં એક જણો છે ને કૂતરાની પૂંછડી ખેંચતો હતો. કૂતરાની પૂંછડી ખેંચતો હતો ને, એના બાપા કહે કૂતરાની પૂંછડી ન ખેંચાય, તને ખબર પડે છે? ઓલો કે હું પૂંછડી ખેંચતો નથી, મેં તો પકડી રાખી છે. ખેંચે છે કૂતરો? એ કે કૂતરો ખેંચતો હતો પૂંછડી. બોલો, કે મેં તો ખાલી પકડી રાખી છે. હમણાં મારો છોકરો મારી બાજુમાં બેઠો હતો ને, તો મેં પૂછ્યું, મેં કીધું સ્કૂલમાં શું શીખવાડ્યું? મને કે લખતા શીખવાડ્યું. મેં વાહ બેટા શું વાત છે, લખતા શીખવાડ્યું? હું લખતા શીખવાડ્યું? મને કે એ જે વાંચતા નથી શીખવાડ્યું. ફી ભરશો ને પછી શીખવાડશે. હમણાં મારો છોકરો મારી પાસે મને કે પપ્પા કવિતા લખી દો. અરે મેં તાર મમ્મીને કે ને લખી દે. મને કે નાની એવી લખવાની છે. મમ્મી પાસે જાય તમે 3 પાનાની લખશે, તમે નાની લખી દો. હમણાં તો આ લખાણ છોકરાને સ્કૂલેથી એના સાહેબનો ફોન આવ્યો લખાણ બાપ લખા ઉપર કે તું સ્કૂલે આવી તો લખો ગયો સ્કૂલે. હા, ને બધા છોકરાને વચ્ચે લખાણ ઉપર રાખ્યો. એ કે તારા છોકરાને સમજાઈ દે સાહેબ કે રોજ બધાની પેન ચોરી લે છે. તો લખો એની સામું જોઈને કે તું કેદી સુધરી? કે તને રોજ હું બેંકમાંથી એક પેન લઈને આપું છું તોય ચોરશો તું? એ બેંકમાંથી લઈ આવી દેતો. બોલ, સાહેબે કીધું તું હવે જા. હમણાં મારો છોકરો કહેતો બોલો, એ કે મમ્મી આપણા હગાવાલા હાવ કેવા છે? એ કે તમારી ઘરવાળી કે બેટા એવું ન બોલાય. એમ નહીં મમ્મી, આપણા પપ્પાના હગા કેવા છે? કે એ તો એવા જ છે કે બધા એવા જ છે તો કે એવા છે. એના હગાની વાત કીધું એવું ન બોલાય. હમણાં એક જણો બેઠો હતો ને, તો એક ભાઈએ પૂછ્યું એલા કે તારે માથે વાળ ખરી ગયા છે? કે
આ તારા બાપા છે એ કે એને જોઈ કે એમને ટીકડીથી વાળ છે એ કે એકે વાળ ખીરો નથી કે તારા દાદા છે એ કે તારા દાદાને વાળ ખીરા નથી કે તારા દાદાના વાળ નથી ખીરા, તારા બાપાના વાળ નથી ખીરા, તારા વાળ ખરી ગયા કે તમારે વારસાગત તો નથી, તો વાળ કેવી રીતના ખરી ગયા? તો ઓલો બેઠો બેઠો કે ભાઈ તમને ન ખબર હોય, મારા સસરાને નથી કે એને ટાઈલ છે ત્યાંથી વારસો પકડી મારા સસરાને ટાઈલ છે, મારે ટાઈલ હમણાં એક જણો છે ને ઘર જમાઈ રહ્યા તો ઘર જમાઈ રહે ને તો હાહુ અને એની વહુ અને આ ભાઈ આ ત્રણેય ઘર જમાઈ રહે એટલે પછી રવિવાર ફરવા તો જવું પડે. તો ઘરવાળીનું પર્સ ભાઈએ ભરાયું અહીંયા ખંભામાં, પ્રાણી સંગ્રહાલયમાં ફરવા ગયા. પ્રાણી સંગ્રહાલયમાં ત્રણેય ફરતા હતા, હાહુ જમાઈ અને એની વહુ ત્રણેય ફરતા ફરતા એક પિંજરું જોયું. પિંજરાની અંદર છે ને વાંદરો બેઠો હતો. તો આ જમાઈ બોલ્યો કે જો તો સાસુમાં, મમ્મી કમ યાર એમ, મમ્મી જો કે પિંજરાની અંદર વાંદરો રાખ્યો છે, આ પિંજરાની અંદર વાંદરો રાખવાની જરૂર હોય કે અને પાછું તાળું માર્યું છે કે તો તાળું માર્યું છે તો આ વાંદરાને કોણ લઈ જવાનું છે? તેને હાહુમાં જોઈને કે કાં અમે ન લાવ્યા, યાર વાંદરો ગણતા ઘર જમાઈને વાંદરા ગણી. હમણાં તો એક જણો બજારમાં નીકળ્યો ને તો ડૉક્ટર સાહેબ આમાં મળે કે હવે કેમ છે તમારા સાસુની તબિયત કેમ છે? ઓલા ભાઈ કે હવે રેડી છે, અને આજ તો કે થોડુંક ઝઘડો હોતે ને કર્યો કે એણે હવે રેડી કમ્પ્લીટ છે, ઉપાધિ કરવામાં આવી. એક બેન બેઠા બેઠા વાતું કરતા હતા કે આ તમે જે આ સોડા લાવ્યા ને બાટલી લાવ્યા ને આ પીધા પછી છે ને મારું માથું ભારે થઈ ગયું છે, આ બાટલી લાવ્યા પછી પીધા પછી મારું માથું ભારે થઈ ગયું છે. બોલો કે હવે ખોટી થામા તું પહેલેથી માથા ભારે છો, તું છો જ માથા ભારે. હમણાં એક જણો બહાર ગયો ને તો 2-3 દી રોકાણો છે, તેની ઘરવાળીનો ફોન ગયો સીધો, તો આણે ઉપાડ્યો કે બોલ શું છે? એ કે હું બોલે કે લોચો થઈ ગયો, હું લોચો થઈ ગયો? અરે એ કે લોચો થઈ ગયો કે આ મારે કે આ કાનમાં કે શિયાળાના હિસાબે રૂ ભરાયું હતું ને તો મારે કે હાહુઓને ઝઘડો થઈ ગયો. પણ હું ઝઘડો છું એ તો કે અરે કાંઈ નહીં કે રાતે કે બા હુતા હતા અને બા એટલું બોલ્યા કે વહુ બટા કોયડમાં દીવો મૂકો. હું સમજી હોયડમાં દીવો મૂકો એ કે હોયડમાં દીવો મૂકો, ડોસી ગરમ થઈ ગઈ ઝઘડો થયો. એક જણો મને કહેતો મને કે આ વિજ્ઞાન ગમે એટલું આગળ વધી જાય પણ આ પત્નીઓનો એક રોગનો ઈલાજ કોઈ નહીં આપે. મેં કીધું કયો? મને કે ગમે એટલું વિજ્ઞાન આગળ વધે પણ આપણી ઘરવાળીને એક રોગ થાય છે ને એની દવા કોઈ નહીં શોધી શકે. મેં કીધું કઈ? મને કે આપણી ઘરવાળી ગમે ત્યારે એમ કહે છે મને કંઈક થાય છે, મને કંઈક થાય છે, એની દવા નહીં મળે છે, મને કંઈક થાય છે. હમણાં એક બેન બેંકના ઓઠે બેઠા હતા, બોલો તો ઓલો સિક્યુરિટી વાળો આવ્યો કે બેન અહીંયા કામ વગર નહીં બેહવાનું હો. ત્યાં તો બેન થેલીમાંથી વટાણા ઠેલીવા મીડિયા ફોલવા કીધું કામ વગર નહીં બેવાનું, કામ કરે. આપણે કાંઈ પણ વાત આપણી ઘરવાળીને કરીએ ને અને આપણે બોલ્યા હોય ને પછી આપણી ઘરવાળી પાછળ ફરીને એમ કે ને હું કીધું, એટલે એવું નહીં માનવાનું કે એને નથી સાંભળ્યું, એને સાંભળ્યું જ છે, એને સાંભળ્યું જ હોય પણ એ તમને મોકો આપે છે કે તમે તમારા બોલેલા શબ્દો હજી ફેરવી શકો છો. એ તમને મોકો આપે છે. હું કીધું એમ કે તમને બે નવરી બજારો બેઠી હતી ને, નવરી બજારો બે બહાર બેઠી હતી, ઓછી થતી જાય છે ધીમે ધીમે, જેમ મોંઘવારી વધતી જાય છે એમ નવરી બજારો ઘટતી જાય છે. બે બેઠી હતી બરાબર, બે જણા પંચાયત, આમ આખા ગામની પંચાયત કરી, બે બેઠા હતા ને એમાં એક જણો કે ખુશીના સમાચાર દઉં તો કે બોલ ભૂરા હું ખુશીના સમાચાર? એ ખુશીના સમાચાર રહી છે કે મારી બાજુમાં ઓલો મગનો નથી રહેતો, એ કે હા, એ કે હા હું મગજમારી થઈને એની વહુ કે કાલ વહી ગઈ રાતે 9ની બસમાં ગઈ. તો હજી આટલી વાત કરીને ત્યાં આની ફોનમાં રિંગ વાગ્યો, આ નવરાની ફોનમાં રિંગ વાગીને આને ઉપર હા બોલો બા, હવે કે ઘરે ગુડા કે મારે તારી વહુને ઝઘડો થઈ ગયો, જો તારી વહુ ઠેલો પેક કરે છે, એને જવું છે. ગામની પંચાયત કરતો તો ઘરે આવ્યું, બોલો. ઠીક છે, અગાની વાતું મેં કીધું એમ બહુ અઘરી હોય. હા, અગલો જ અઘરો છે એટલે એની વાતું જ અઘરી હોય. હા, હમણાં દીકરીના લગ્ન હતા એક જગ્યાએ ને દીકરીના લગ્નમાં દીકરીનો વિદાયનો પ્રસંગ હતો ને વિદાયનો પ્રસંગ હતો ને એટલે દીકરીનો બાપ છે ને, હા, અઘરામાં અઘરો પ્રસંગ આ છે લગ્નની અંદર દીકરીનો વિદાયનો. એ દીકરીનો બાપ દીકરાના બાપ પાસે આવીને કીધું વેવાય મારી દીકરીનું ધ્યાન રાખજો, ફૂલની જેમ ઉછેરી છે, હા એને મેં બહુ વાંચવી છે, એની કાંઈ ભૂલચૂક થાય તો તમે માફ કરજો ને એને કાંઈક શીખવાડજો. ત્યાં જે દીકરાના બાપુજી હતા ને આના વેવાય એ રોવા માંડ્યો. હા, એ રોવા માંડ્યો, આંખમાં લે આહુડા વૈયા ગઈ કે વેવાય મને એ બધી ખબર છે પણ તમે મારા ઘરનાને જરીક કહેતા જાઓ, એ બહુ માથા ભારે છે, મારી ભૂલચૂક થાય ને તો મને શીખવાડે. એમાં દીકરીની વાત છે, મારે કઈ લાઈન
પણ મને વાત યાદ આવી, મિત્રની વાત આવી ને એટલે એક મિત્ર એના મિત્રના ઘરે ગયો ને એટલે મિત્રની ઘરવાળી છે ને એના મિત્રનું માથું દબાવતી હતી. હા, એનું માથું દબાવતી હતી એટલે બીજો મિત્ર એને કહેતો હતો એ કે વાહ તું તો એ કે બહુ ભાગશાળી છો. હે એ કે તું બહુ ભાગશાળી છો, તારી ઘરવાળી છે એ તારું માથું દબાવે, બહુ સારી વાત કહેવાય. ત્યારે ઓલાએ ચોખવટ કરી કે સારી તંબુરો એ કે આ તો આજનું દબાવે છે, કાલનું પાછું દુખાવા થાય ને એટલે. આજે સવારથી સાંજ સુધીમાં મારું જેટલું માથું દુખવાડ્યું એ દબાવે છે એટલે હું કાલ પાછું બીજી વાર દુખાવું થાય. બોલો હવે આમાં આપણને કંઈક ઊંધું સમજાય, ખરેખર એવું હોતું નથી. હા, પણ બહુ સરસ મજાનું એક જૂનું ફિલ્મનું ગીત હતું, અચ્છા જી મેં હારી ચલો માન જાઓ ના. હા, અચ્છા જી મેં હારી ચલો માન જાઓ ના. આવી પત્નીઓની પ્રજાતિ હવે લુપ્ત થઈ ગઈ, કારણ કે આજ કોઈ નારી સત્વર ના એ પહેલા એવું બધું ભૂલાય. સાસુને જમાઈને આગ્રહ કરતા હતા જમવા બેહેને ને કે ખીર આપું કે બાસુંદી આપું. તે જમાઈ કીધું કે ઘરમાં વાટકી એક જ છે, બે લાવો. હા, હું તમે જમાઈ વાત આવો. પણ રેસ્ટોરન્ટમાં ગયા ને એટલે અઘો કહેતો હતો મને કે ભાઈ મને કે હાથ મવડાઈ ગયો. મેં કીધું પણ જમવામાં હેનો હાથ મવડાઈ જાય? મને કે એને બોર્ડ માર્યું હતું થાળીમાં હાથ ન ધોવા. મેં કીધું પછી? મને કે માઇન્ડ ગ્લાસમાં ધોયા. હાથની આખે આખો મવડાઈ ગયો. હાથ ધોવું જોઈએ, એના હાથું આપણને આપે છે ફિંગર બાઉલ આપે, ફેસ બેગિન હોય, એનો ઉપયોગ કરવો જોઈએ ને તારે. હા, પણ શિક્ષક કહેતા હતા એક જગ્યાએ, જો આ બાળકોની વાતો છે, નાના બાળકો પાસેથી જે વાત મળી જાય ને બહુ અદ્ભુત હોય છે, અને ક્યારેક ક્યારેક એ કાંઈક આપણને એની અંદર મર્મ પણ હોય છે, એ હું સમજે છે એ આપણે સમજવાનું. શિક્ષકે પૂછ્યું એ કે દાંત વગરના 2 જંતુઓના નામ આપો. એટલે એક નાના એવા છોકરાએ કીધું એ કે દાદા ને દાદી. કે ચોકઠું હોય, દાંત હોય નહીં, એટલે એ તો જે જોવે એ જવાબ આપે. બાળક છે ભલામણા. પણ એક દાદા હમણાં બીડી લેવા માટે ગયા દુકાને, અને બીડી લેવા માટે ગયા ને એટલે દુકાનવાળાએ કીધું એ કે આવો આવો દાદા, રામ રામ, તમારા મિત્ર છગન દાદા એ કે ગુજરી ગયા ખબર છે? એટલે આ બીડી લેવા ગયા હતા ને એણે પૂછ્યું એ કે લે ક્યારે ભલામણા? એ કે સવારમાં ગુજરી ગયા. લે હોય નહીં, એને શું થયું? એ કે અરે કાંઈ નહીં, કાલ સાંજે તો હજી ઓલો ગલ્લાવાળો કે મારી પાસેથી બીડીની જોડી લઈ ગયા અને સવારમાં તો ગુજરી ગયા. બોલો. તો ઓલા દાદા કે તો હવે રહેવા દે બીડી. તો દુકાનવાળા કે પણ તમે તો લેતા જાઓ. ત્યારે એ દાદાએ કીધું હવે એ થોડો હારે લઈ ગયો હોય છે, એના ઘેરે પડી જશે. બોલો, એને મિત્ર વૈયા ગયા પછી એને અમુક ખબર વૈયા ગયા પછી કંઈ બહુ અફસોસ હતો નથી. હા, રોડ ઉપર હમણાં 2 બાઇક વાળા જતા હતા. બોલો, એક આગળ જતો હતો, એક પાછળ જતો હતો. ઓલો આગળ જે હોર્ન વગાડે ને ટીરડી 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 ટીરડી, તો વાહે વાળો એને તાલ આપે, ટેરણે 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 ટેરણે. પછી ખબર પડી એ 2 ડાયરાના પ્રોગ્રામમાં જતા હતા. આગળ વાળો હતો ને બેન્જો વગાડતો હતો ને વાહે વાળો તબલા વાળો હતો. એ તબલા વાળો ને બેન્જા વાળો 2 એકબીજાને તાલ આપતા. બોલો, મેળાની અંદર હમણાં એક ભાઈની પત્ની ખોવાઈ ગઈ હતી. એને ગોતતા હતા એને ઘરવાળીને. તે બીજો એક એવો જ નીકળ્યો, એને હામો મળ્યો, એની ખોવાઈ ગઈ હતી. તે ઓલો કે આપણે 2 એક કામ કરીએ, ભેગા મળીને ગોતીએ. કે કદાચ મારી એક કામ કર, તને જો તું આ બાજુ જા ને હું આ બાજુ જા, પણ મારી ઘરવાળી જડે તો તારા માટે કામ લાગે ને તારી જડે તો આપણને એક કામ છે એટલે સરળતા રહે. પણ એ કે કામ કે હું આમ જાઉં છું તો તારી ઘરવાળી કેવી હતી? તો ઓલા એની ઘરવાળીનું વર્ણન શરૂ કર્યું કે આમ તો ઐશ્વર્યા રાય જેવી આંખું, ગોરી, ઊંચી, દેખાવડી. ઐશ્વર્યા રાય જેવી આંખું હતી, તબ્બુ જેવું નાક હતું, સોનાક્ષી જેવા ઓઠ હતા, માધુરી જેવા વાળ હતા. તારી કેવી હતી? બોલો કે મારી મૂકને તારી ગોતતી હાલ આપણે. મારી નથી ગોતતી. કેમ જાણે ઓલો હાવ આપી દેવાનો હોય હડી ગયા પછી. પણ એક જણાએ પૂછ્યું કે તમને ગમતી હોય એવી એક અટક, એવી એક સરનેમનું નામ બોલો. બોલો કે લખો દારૂવાલા. આવે છે અટક, આવે છે. એ કે આ અટક મને બહુ ગમે. પણ એક જણાના ઘરે લગ્નમાં એવું બન્યું કે લગ્નમાં આપણે ત્યાં આમ તો એવી એક પ્રથા છે, એવી સિસ્ટમ છે
કે 4 ફેરા ફરાય છે ગુજરાતની અંદર. પછી ગુજરાતની બહાર જાઓ ને આ હિન્દી ફિલ્મમાં સિરિયલમાં 7 ફેરાની વાતો કરે એ આપણને ખબર નથી. આપણે ત્યાં 4 ફેરા છે ગુજરાતી પરિવારોમાં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા હોય છે. અને 4 ફેરાની અંદર ઘટના એવી હોય છે કે પુરુષ આગળ ચાલે, સ્ત્રી પાછળ ચાલે. ધર્મની અંદર પુરુષ આગળ, પુરુષના પગલે પગલે સ્ત્રી. પછી આવે અર્થ, કમાવાની બાબત, અને એમાંય પુરુષ આગળ, પાછળ પત્ની. પછી કામ, એની અંદર પણ પુરુષ આગળ, પાછળ પત્ની. ચોથો ફેરો આવે મોક્ષનો આવે, અને મોક્ષના ફેરામાં પત્ની એમ કે પહેલાં હું આગળ, તું પછી. એટલે છેલ્લા ફેરામાં પત્નીને આગળ થવાનું હોય. એટલે ફેરા ફરવાની વિધિ બરોબર શરૂ થઈ એટલે પત્નીને આગળ આવવાનું કીધું. પણ એનો જે વર હતો, પરણવા આવ્યો હતો, એ આમ કરીને આમ દોડીને આગળ થઈ જાય. ગોરદાદા કે ભાઈ પાછળ રે. તે ઓલો પાછળ રહ્યો ને ઓલી એક ડગલું ભરે ને ત્યાં પાછો દોડીને આગળ વહી આવે. ગોરદાદા કહે ભાઈ તને કહું પાછળ રે. 3 વખત કીધું. ગોરદાદા ખીજાઈ ગયા. એ કે આ તો વર છે કે વેગનાર છે? કારનો કહું છું, તું વાહે રે સમજતો નથી. અને એટલી બધી ઓલી થઈ ગઈ ને ત્યાં વરના બાપા આવ્યા. ગોરદાદાને કે દાદા એના વતી હું તમારી માફી માગું છું. મૂળ મુદ્દો એ છે એ પ્રાઇવેટ બસનો ડ્રાઈવર છે. એ ઓવરટેક કરે નહીં ને ત્યાં સુધી એને હક નહીં. છોકરીને જોવા માટે છોકરાવાળા આવ્યા એના ઘરે. એટલે છોકરીને પૂછ્યું છોકરાવાળાએ, એ કે બેટા તારા કાંઈક રહન સહન વિશે જણાવ. એટલે છોકરીએ કીધું કે રહન તો મારું હાવ સામાન્ય છે, પણ સહન તો હું કોઈના બાપનું નથી કરતી. ભલે વૈયા ગયા, બોલો જવાબ જ નથી. કારણ કે સહનશીલતા છે ને એનાથી સંબંધો ટકી રહેતા હોય. હવે આવો જવાબ મળી જાય બોલા કે પછી અહીંયા અમારે રોકાવું હું. પણ બહુ મજાની વાત. અમેરિકને એક ઇન્ડિયનને પૂછ્યું. અમેરિકાવાળા માણસે ભારતવાળા માણસને પૂછ્યું કે અમારે ત્યાં વાહનની એવરેજ છે ને માઇલેજ એ ગેલનમાં મપાય કે કેટલી એવરેજ આપી, તમે આ કેવી રીતે માપો? અને ત્યારે ભારતવાળાએ કીધું કે અમે દિવસોમાં માપી. પરમ દિવસે પુરાયું હતું. આજ ખાલી કેમ થઈ અમારી આ સિસ્ટમ છે. ઓલા અમેરિકાવાળાએ ફરીથી પૂછ્યું કે અમારે ત્યાં માની લો કે કદાચ એવરેજ ઓછી આવે તો અમે કંપની ઉપર ક્લેમ કરીએ, તમે શું કરો? બોલે કે અમારે એવી સિસ્ટમ છે કે અમારે ઘરમાં એક 15-16 વર્ષનો છોકરો હોય, પેલા 2 એને નાખવાની ક્યાં ક્યાં ફેરાઈ આવ્યો છે, અને એ જો વધારે ફેરાઈ આવ્યો ન હોય તો પછી પંપવાળાને મણમણની દેવાની. ફરિયાદ બરિયાદ તો અમારે બીજી કંઈ થતી નથી, પણ સિસ્ટમ આવી છે. અને ખરેખર મોટા ભાગે ગુજરાતી પરિવારોમાં આ જ સિસ્ટમ છે. મીટર કાંટો તો જૂની ગાડી થાય એટલે બંધ થઈ ગયો હોય, એ કાંઈ કામ કરતો ન હોય એટલે દિવસ ઉપર જ માપવાનું હોય કે શનિવારે પુરાયું હતું અને બુધવાર સુધી હાલે છે 200નું. એ શનિવારથી બુધવારે 200 રૂપિયાનું હાલવું જ જોઈએ. અને જો એમાં ખાંડો પડે, આપણું ગણિત ખોટું પડે તો સમજી લેવાનું ભાઈ ક્યાં કાંટો મારી આવ્યો છે, એટલે ભાઈને થોડીક પ્રસાદી મળે. હા, બહેનોમાં દેખાદેખી એટલી હોય. આ બાજુવાળીએ 1 પીસ પહેરત હું પહેરું, પણ એ જયા પ્રદા જેવી, તું મોટી ગદા જેવી. ઈ બિપાસા બાસુ જેવી, તું કોકની સાસુ જેવી. જેમાં દેખાદેખી કરાતી પુરુષોને કોઈ જાતની તકલીફ જ ન હોય. હા, અમે જભા લેવા જાય ને તો ખાલી એટલે જ પૂછી છેલ્લા કેટલા દેવાના. હા, અને બહેનો લેવા જાય ને તો 3 વાર જાય એકને એક દુકાનમાં. એકવાર જોવા જાય. આ મારો પોતાનો અનુભવ, મારે પોતાને ડ્રેસની દુકાન છે સુરેન્દ્રનગરમાં, એટલે કહું છું. હા, પહેલી વાર જોવા આવે, બીજા 2 બહેનોને સાથે લઈને આવે, બીજી વાર આવે એટલે લેવા આવે ત્યારે બીજા 2 બહેનને લઈને આવે, અને ત્રીજી વાર બદલાવા આવે. કારણ કે બહેનોને પોતાની જે નિર્ણય શક્તિ હોય ને બહેનોમાં હોતી જ નથી. હા, બાજુવાળા એમ કે ને કે તને લાલ કલરનો ડ્રેસ સારો નથી લાગતો, હે, તરત બદલાવા આવે. હા, કારણ કે બહેનોમાં છે ને નિર્ણય શક્તિ નથી હોતી. હા, દેખાદેખીનો યુગ એટલો બધો થઈ ગયો. હા, હમણાં તો એક બેન ટીવી વાળાની દુકાને ગયા, અમારા ઘર નીચે ટીવીનો શોરૂમ છે મોટો. હા, અહીંયા બેન દુકાનદારને કે 55 ઇંચનું ટીવી બતાવો, કે મેં મોટું ઘર બનાવ્યું છે, મોટો હોલ બનાવ્યો છે, 55 ઇંચનું ટીવી દેખાડો. 55 ઇંચનું અમારા સાહિલભાઈએ ટીવી બતાવ્યું ને તો કે આના શું ભાવ? એ કે 50,000 રૂપિયા. સાહિલભાઈ કે એ કે બેન 50,000 રૂપિયા, ઓલા કે બહુ વધારે કહેવાય, કે 50,000 રૂપિયા હોતા હશે? અરે કે આની અંદર ખાસિયત એવી છે
કે તમારે લાઇટ જશે ને એટલે ઓટોમેટિક બંધ થઈ જશે. ઓલા બેન કે તો તરત જ પેક કરી દો. બહેનો ને સેલનું નામ સાંભળે ને બહેનો એટલે રાજી રાજી થઈ જાય. હા, લેવા ગયા હોય 1 હાડીને 6 હાડી લઈને આવે. હા, બહેનોની મજા એ છે. અને આ બધા દુકાનવાળા એવા જ હોય, 1000નું લેબલ 500માં નાખીને પછી સેલમાં મૂકે. હા, આ બધી વાસ્તવિકતા છે જિંદગીની. હા, હમણાં ટીચરે છોકરાઓને બધાને કીધું એ કે આપણા ક્લાસમાં જેટલી છોકરીઓ છે ને, સાંભળી લેજો બધા છોકરાઓ, આપણા ક્લાસમાં જેટલી બધી છોકરીઓ છે ને એ બધી આજથી તમારી બેન છે કે. એટલે તા વાંયથી મગનીએ ઊભો થયો. એ કે બેન તો એ બધાના મામેરા કોણ ભરશે? અને વાત તો એની સાચી હતી. હે, કારણ કે પત્તે કા કોઈ દોષ નહીં, ડાલિયા ઉસે ગિરાતી હૈ. पत्ते का कोई दोष नहीं, डालियां उसे गिराती है. अरे लड़के का कोई दोष नहीं, लड़कियां उसे बिगाड़ती है. જમાનો એવો થઈ ગયો, છોકરીઓ આપણા બધા કપડાં પહેરે. તમે જો, હા, છોકરીઓ અમારા જભાઈ પહેરે, ચોયણાઈ પહેરે, ટી શર્ટે પહેરે, જીન્સ પહેરે, પ્લાઝા તે દાદાના જે ઓલા લેંગા તે પ્લાઝા બનાવીને પહેરે, બધી વસ્તુ અમારી પહેરે. હા, પણ એકય પુરુષ હાડી કે ચણિયા ચોળી પહેરીને બજારમાં નીકળો એનો દાખલો આપો. હમણાં એક છોકરી એટલું સ્કિન ટાઈટ જીન્સ પહેરેલું, હા, એટલું બધું સ્કિન ટાઈટ જીન્સ. હા, અમારે મંદિર દર્શન કરવા આવી, મારી માઈ મંદિરની બાજુમાં દુકાન, તો દર્શન કરવા આવી. દર્શન કરીને બહાર નીકળી, રિક્ષા બોલે કે રિક્ષા, તો રિક્ષા ઊભી રહી. પણ એટલું બધું જીન્સ ટાઈટ પહેરેલું, પગ જ ઊંચો ન થાય. રિક્ષામાં બેવું કઈ રીતે? અમારા જેવા જુવાની અને બોલાવે નહીં. એટલે બાજુમાં કરશન કાકા બેઠા હતા. એને કીધું કાકા કાકા પ્લીઝ હેલ્પ મી. એટલે કરશન કાકા મારી જેમ થોડાક ઉદાર દિલના. હા, એટલે કાકાએ ટાટીઓ જાલીને અંદર બેડીને ભેગો કાકોય બેહી ગયો. ઓલી કે કાકા મેં તમને બેહાડવાનું કીધું તું, તમે કેમ બેહી ગયા? ત્યારે કાકાએ કીધું કે ઉતારવા કોણ, તારો બાપ આવશે. હમણાં મેં ગગાને કીધું, મેં કીધું ગગા તને ખબર પડી આપણા ટીચર ગુજરી ગયા? તને એ વાતની ખબર પડી કે નહીં? મને કે હરદીપભાઈ તમને બીજી વાતની ખબર પડી? મેં કીધું ના, શું છે? મને કે એ હરકમાં એના હસબન્ડે ગુજરી ગયા. અમુકને તો એટલો હરખ હોય. એમાંય પત્ની પિયર જાય, હા, એટલે ભાઈની જીગર ખુલી જાય. ગીત છે ને, પત્ની પિયર જાય એટલે ભાઈની જીગર ખુલી જાય. પણ આ ડોક્ટરોની મજા હશે. હા, હમણાં તો એક બેન ડોક્ટર આગળ ગયા. એ કે જો ને મારા ધબકારા ઓછા આવે છે. એટલે ડોક્ટર આમ તપાસીને કે માજી તમારા તો ધબકારા જ બંધ છે, તમે તો ગુજરી ગયા છો કે. હા, માજી એક લાફો માર્યો ડોક્ટર ની કે તારી સામે બેઠી છું ને ગુજરી ગયો છું. અરે કે આ થેટોસ્કોપમાં તમારા ધબકારા જ નથી આવતા. તારે માજી આમ જોઈને કીધું કે બટા તે તારા કાનમાં થેટોસ્કોપ નહીં, ઇયરફોન ભરાવ્યા છે, ઇયરફોન પે. માજીની મજા છે, ગઈઢા જે આનંદ કરાવે ને એની મજા છે. હા, બાકી ઘણા ઘરની બહાર લખ્યું હોય પિતૃ કૃપા ને માતૃ કૃપા. આપણે પૂછીને મા બાપ ક્યાં? એ તો કે વૃદ્ધાશ્રમમાં. અલા કા તું નામ ભૂસી નાખ અને કા મા બાપને ઘરે લઈ આય. હે, કારણ કે તમારો ઓટલાવાળી રાજી હશે ને તો ડુંગરાવાળી રાજી જ રહેવાની છે. હા, પેલા ઘરના તમારા મા બાપને પગે લાગીને નીકળો એટલે તમારું કોઈ પણ કાર્ય હોય એને સફળતા ન મળે ને તો સ્ટેજ ઉપરથી કોઈથી પ્રોગ્રામ નહીં કરવાનો. અને આપણે કેવું છે, આપણા મા બાપને જ આપણે માન નથી આપતા. જમાનો એવો થઈ ગયો છે. હા, બાકી હમણાં માજી અમારે સુરેન્દ્રનગરની અંદર આમ કરીને જોતા હતા. હા, એક ડ્રેસની દુકાનની બહાર આમ કરીને જોતા હતા જવાહર ચોકમાં. મેં કીધું માજી આ શું જોવો છો? મને કે હું રાહ જોઉં છું, અહીંયા બોર્ડ માર્યું છે બટા કે બા ધણી મળશે. મેં કીધું બા એ ઉપરનું ટપકું ભૂસાઈ ગયું છે, અહીંયા એવું બોર્ડ માર્યું છે કે બાંધણી મળશે. શબ્દો નો સમજાય એની મજા છે. હા, તમે વાતને પકડી લો છો ને એ મજા છે ખરેખર. હા, હમણાં તો એક કાકા સુરેન્દ્રનગરની અંદર એડ્રેસ ગોતતા હતા. એટલે મેં કાકાને પૂછ્યું, મેં કીધું શેનું એડ્રેસ ગોતો છો? મને કે ડોસીમાનું દવાખાનું ક્યાં આવ્યું?
હું વિચારમાં પડી ગયો. મેં કીધું આટલા વર્ષથી સુરેન્દ્રનગરમાં રહું છું, મારો જન્મ સુરેન્દ્રનગરમાં થયો, મેં ડોશીમાનું દવાખાનું નથી જોયું. સ્પેશિયલ ડોશીમાં હાટે બન્યું હોય તો બરાબર છે. મને કે ના ના ડોશીમાનું દવાખાનું છે. મેં કીધું કોઈ કાર્ડ બાડ કે તમારી આગળ કોઈ બિલ કે એવું કંઈ પડ્યું છે? મને કે છે ને કાર્ડ. તો કાર્ડ આપ્યું ને કાકા, ત્યારે મેં વાંચ્યું ને તેમાં લખ્યું હતું ડૉક્ટર સીમાનું દવાખાનું. એટલે મેં કાકાને કીધું, મેં કીધું કાકા છૂટું પાડો. હા, હમણાં જ મારી પત્નીને તાવ આવ્યો હતો તો હું ડૉક્ટર આગળ લઈ ગયો. હા, તો ડૉક્ટરે કીધું કે આમને આપણે થર્મોમીટર મોઢામાં નાખીને તપાસ કરી લઈએ કેટલો તાવ છે. તો ડૉક્ટરે જેવો મોઢામાં થર્મોમીટર નાખ્યું ને, મારા પત્ની તો શાંતિથી બેઠા 2 મિનિટ સુધી આમ ને આમ. એટલે પછી મારે હળવેકથી મેં ડૉક્ટરને પૂછ્યું, મેં કીધું આ હાઠીકડું કેટલાનું આવે છે? તમારે જોઈ છે ને, મેડિકલ સ્ટોરે લઈ આવજો. તમને બધાને ખબર હશે કંકોત્રીમાં પુરુષની આગળ ચી લખવામાં આવે અને સ્ત્રીની આગળ સો લખવામાં આવે. શું કામ લખવામાં આવે છે ખબર છે? પુરુષ ચી એટલા માટે લખવામાં આવે છે કે પુરુષ છે ને આ જીવન પછી ચિંતાગ્રસ્ત રહે, એટલે એની આગળ ચી લખી નાખે કે હવે ભલે ચિંતાગ્રસ્ત રહ્યો. અને સ્ત્રી એટલે પત્નીની આગળ સો લખવામાં આવે. શું કામ લખવામાં આવે? કે એ એકલી 100 બરાબર. હવે આજ નહોતી ભલે રોઈ લેતી, બાકી કાલથી ભાઈડાનો વારો છે. હા, લગ્નમાં 2 વર્ગ નાચતો હોય, એક કુંવારા નાચતા હોય અને એક પહેણેલા નાચતા હોય. હા, કુંવારા એટલા માટે નાચતા હોય કે આના પછી આપણો વારો, અને પહેણેલા એટલા માટે નાચે કે આ દીકરો ભંગાવાનો થયો છે. કાલથી રેશન કાર્ડની લાઈનમાં ન ઉભો જ મને કહેજો. પણ લગ્નની વાસ્તવિકતા એ છે. હા, હમણાં તો એક ભાઈ ઘોડાની વાંહે ઊંધા બેઠા હતા. મેં કીધું કેમ ઊંધા બેઠા છો? મને કે આ ઘોડો રહ્યો ને એ હોનાની વીંટી ગળી ગયો છે. હમણાં એક હવલદારે પોલીસ સાહેબને ફોન કર્યો, મોટા સાહેબને. એ કે સાહેબ સાહેબ, એ કે બોલો. એ કે આખી ટ્રક ભરીને દારૂ પકડ્યો છે આપણે. કે સાહેબ કે શું વાત કરો? હવે એક કામ કરો, એક ટ્રક ભરીને સોડા અને એક ટ્રક ભરીને ચવાણું પકડો અને સીધા આપણી વાડી આવો. આમાં ક્યાં પહોંચું? હા, આપણે 100 નંબર લગાડીને એટલે પોલીસ આવે અને 100 રૂપિયા આપો એટલે વહી જાય. ભાઈ મજા છે, આ તો હાસ્યની વાત છે. હા, અને હું તો મિત્રો દરેકને કહું છું કે દારૂ કોઈ પીતું હોય નહીં ઊભું ન રહેવું. દારૂ કોઈ પીતું હોય નહીં ઊભું ન રહેવું, બેસી જવું. હું પીતો નથી, બધાને કહેવા માંગુ દારૂ છે ને જિંદગી લેનારો છે, કોઈ વ્યસનમાં ન પડવું. મેં પહેલાં કીધું કે પુરુષોમાંથી વ્યસન અને બહેનોમાંથી ફેશન વહી જાય ને તેથી રામ રાજ્ય દૂર નથી. કારણ કે એક નશાબંધી સાહેબે ગામડાની અંદર એક ગધેડાને લાવ્યા અને એક ડોલમાં પાણી ભર્યું ને એક ડોલમાં દારૂ ભર્યું. એટલે ગધેડો પાણી ભરેલી ડોલ પી ગયો પણ દારૂ ભરેલી ડોલ ન પીધી. એટલે સાહેબે આખા ગામને કીધું કે જો ગધેડાએ પાણી પીધું દારૂ ન પીધું તો તમારું શું માનવું છે? તા પાછળથી ગગો ઊભો થયો કે સાહેબ ઈ ગધેડો છે એટલે એને દારૂ ન પીધો. એટલે તો કહે છે ને કે થોડીક ગેરસમજણથી સારું જીવાય છે, થોડીક ગેરસમજણથી સારું જીવાય છે. અરે ખુલાસા કરવાથી દુઃખી થવાય છે. ક્યારેક બંધબાજી રમવી સારી, ક્યારેક બંધબાજી રમવી સારી, બાકી તો 4 એકામાં હારી જવાય છે. હમણાં નિશાળમાં માસ્ટરે છોકરાને સવાલ પૂછ્યો, બોલ 1 ને 1 કેટલા થાય? એક છોકરો કે સાહેબ 2. એ કે તારો જવાબ ખોટો છે. જવાબ તો એનો સાચો જ હતો. બીજાને ઊભો કર્યો, બોલ 1 ને 1 કેટલા થાય? એ કે સાહેબ 11. કે તારો જવાબ એ ખોટો છે, બાકી જવાબ તો એનો સાચો હતો. 1 ને 1 બાજુમાં લગાડો તો 11 થાય. હા, પછી ત્રીજાને ઊભો કર્યો, બોલ 1 ને 1 કેટલા થાય? એ અમારા સુરેન્દ્રનગર. નહીં કે સાહેબ તમારે કેટલા કરવા છે? ક્યારના મંડાણા છે. માસ્ટરોની મજા છે. હા, હમણાં તો નિશાળમાં એક બેને છોકરાને ઊભો કર્યો, બોલ જો તને કઈ કલામાં રસ છે? એ કે બેન મને છે ને ચિત્રકલામાં રસ છે. બેન કે સાબાસ, મોટો થઈને ચિત્રકાર બનીશ. કે બેસી જા. કે
બીજાને ઊભો કર્યો, બોલ બેટા તને શેમાં રસ છે, તને કઈ કલામાં રસ છે? એ કે બેન મને છે ને સંગીત કલામાં રસ છે. બેન કે શાબાશ, મોટો થઈને સંગીતકાર બનીશ, બેસી જા. પછી ત્રીજા અમારા ગગાને ઊભો કર્યો, બોલજો એ ગગા તને કઈ કલામાં રસ છે? ગગો કે બેન મને છે ને, બેન કે સીધી રીતે બોલ. ગગો કે બેન મને છે ને તમારી બાજુમાં બેઠેની શશિકલામાં રસ છે. તેને ધોઈ નાખ્યું ગગાને. કારણ કે જે વસ્તુ જ્યાં બોલાતી ત્યાં બોલાય. હા, નિશાળમાં માસ્ટર ભણાવતા હોય, એકડે એક બગડે બે. મારી છેલ્લી પંક્તિને રજૂ કરીને આજના પ્રોગ્રામને પૂરું કરું કે નિશાળ માસ્ટર ભણાવતા હોય, એકડે એક બગડે બે. દરેક લોકોની ફરમાઈશ હતી કે ઊંધા એકડા, હરદીપભાઈ તમે બોલો છો તો ઊંધા એકડા બોલવા હોય કે 1 થી 100 તો બધા બોલતા હોય, પણ 100 થી 1 બોલવું હોય તો કઈ રીતે બોલાય એનો એક નમૂનો કે 100, 99, 98, 97, 96, 95, 94, 92, 91, 89, 88, 87, 86, 85, 84, અરે 83, 82, 81, 80, 79, 78, 77, 75, 74, 73, 72, 71, 70, અરે 69, 68, 69, 66, 67, 63, 62, 61, 60, અરે 59, 58, 57, 56, 55, 54, 53, 54, 55, 49, 50, 48, 49, અરે 45, 44, 43, 42, 41, 42, 39, 38, 38, 37, 33, 34, 33, 32, 28, અરે 27, 26, 25, 24, 23, 22, 21, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તો આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભગવાન. ગુલશન રહેંગે તો ગુલ ખिलेंगे, जिंदा रहेंगे तो फिल्म मिलेंगे. આભાર.